સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નર નારાયણ દેવની જય. આજની સભાનું આ બીજું સેશન જેના યજમાન છે પરમ ભક્ત ખોડાભાઈ મોહનભાઈ પટેલ પરિવાર મોયદ. તો એમની વતી આપણે વ્યાસપીઠનું અને ઠાકોરજીની આરતી કરીશું. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી, ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનો ધારી, દ્વિજ કુળ તનો ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય રમતા, લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણ કોટી ગયા. કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે આયવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. વરણી વેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજં સુરનરોત્તમે રમુદા ધર્મનંદન મહં વિચિંતયે. મુકં કરોતિ વાચાલં, 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164
यत्कृपा त्वमहं वन्दे परमानन्द नमो अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। श्री नरनारायण देव की जय। श्री लक्ष्मीनारायण देव की जय। श्री राधा कृष्ण देवनी जय। श्री रामचंद्र भगवाननी जय। श्री कोटेश्वर महादेवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी सुंदर श्यामला रे आवो છો ગાવાળા છેલ સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છે સુંદર શ્યામળા आवो छो गावाळा छेल सुंदर श्यामळा रे आवो छो गावाळा छे छो गावाळा छेल वाला छो गावाळा छेल वाला श्यामळा रे आवो છો ગાવાળા છેલ સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છે
ભીના છેલ છબીલા રંગના રેલા કેસર ભીના છેલ છબીલા રંગના રેલા કેસર ભીના સંભળાવો મન શ્યામ સલુણા સંભળાવો મન શ્યામ સલુણા સંભળાવો મન શ્યામ સલુણા સંભળાવો મન શ્યામ સલુણા મોરલડીની તાન સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છેલ સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છે મોહન તારી મૂર્તિ મારા નેણા મારા 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 બુધર ચારી ચાલ ત્રિભંગી ભૂધર તારી ચાલ ત્રિભાંગી બુધર તારી ચાલ ત્રિભંગી ભૂધર તારી ચાલ ત્રિભાંગી લાલ કલંગી શેષ સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છેલ સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છે સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છેલ સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છે તમ વિના મારે ઘડી ન ચાલે પડી પટોળે 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 બ્રહ્માનંદના વાલ માયાવી બ્રહ્માનંદના વાલમાં આવી બ્રહ્માનંદના વાલ માયાવી બ્રહ્માનંદના વાલમાં આવી રહો મારે ઘેર રાત સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છે સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છે સુંદર શ્યામળા રે આવો છો ગાવાળા છે
સુંદર શ્યામળા રે આવો છોગાવાળા છે. છોગાવાળા છેલવાલા છોગાવાળા છેલવાલા છોગાવાળા છેલવાલા છોગાવાળા છેલવાલા આવીશ તારે ગેલ સુંદર શ્યામળા રે આવો છોગાવાળા છેલ 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 સુંદર શ્યામળા રે છોગાવાળા છે. સુંદર શ્યામળા રે આવો છોગાવાળા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. સર્વ અવતારના અવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ અમદાવાદ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી, આપણી આજની આ કથામાં બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ સ્વામી, આજની કથાના સમગ્ર યજમાન પરિવારજનો તથા શ્રીહરિના લાડીલા આપ સૌ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આ સંસારમાં જેટલા જેટલા ભગવાનનું ભજન કરે છે એ સર્વે ભક્ત એવા નામે ઓળખાય છે. એ ભક્તોમાં પણ બે પ્રકાર છે. પહેલો પ્રકાર એટલે એવા ભક્તો છે કે જે ભગવાનને પોતાની શ્રદ્ધા, શક્તિ અને સમય સંજોગ પ્રમાણે યાદ કરે છે. પણ એ ભગવાનની ભક્તિ કરનારા, ભગવાનને યાદ કરનારા કેટલાક ભક્તોની ભગવાનની ભક્તિ કરતા કરતા એટલી ઉચ્ચ સ્થિતિ થઈ જાય છે કે પછી એવા ભક્તોને ભગવાન યાદ કરે છે. અને એવા જે ભક્તો કે જેને ભગવાન યાદ કરતા હોય એવા ઉત્તમ ભક્તોની જીવન ગાથાની આ કથા એટલે આ માળાના મણકાની કથા.
એવા ભગવાનના એક એકથી ચડિયાતા ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શ્રદ્ધા, નિષ્ઠા, સમર્પણ, ત્યાગમાં જેઓ સર્વશ્રેષ્ઠ હતા, એવા સંતો ભક્તોમાં આજે જે ભક્તની કથા આપણે સાંભળવી છે, એ કથા અચરજ પમાડે એવી કથા છે. જે કથા આજે આપણે સાંભળવી છે એ કથા છે લોધિકાના રાજા અભયસિંહજી કહેતા અભયસિંહજીની. આ સંપ્રદાયમાં 3 અભયસિંહજી પ્રસિદ્ધ છે. પહેલા અભયસિંહજી એટલે દાદા ખાચરના પિતા, જેમનું નામ પણ અભયસિંહજી હતું. બીજા અભયસિંહજી એટલે આ લોધિકાના અભયસિંહજી. અને ત્રીજા જુનાગઢની બાજુમાં એક ગામ, ત્યાંના અભયસિંહજી, જેમને ગુણાતીતાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. આ અભયસિંહજીના જીવનની ગાથા એ મુમુક્ષુ માત્ર માટે બહુ જ જાણ્યા જેવી ને ઉપયોગી કથા છે. લોધિકાના ગામ ધણી દરબાર હતા જસાજી, જે જીભાઈ એવા નામે પણ ઓળખાતા. એમના પત્ની હતા કાશીબા. કાશીબાનું પિયર થાય કરમડ, ચુડાસમા પરિવાર, ઝાલાવાડમાં ત્યાં એમનું મોસાળ હતું. આ જીભાઈ અને કાશીબા બંનેને સત્સંગ ખૂબ સારો હતો. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પ્રત્યે જીભાઈને ગુરુભાવ હતો. કાયમ સ્વામીનો સત્સંગ કરે, સ્વામી પાસે બેસે. લોધિકાનું રાજ્ય પણ સમૃદ્ધ રાજ્ય હતું. આર્થિક રીતે જીભાઈને કોઈ તકલીફ નહોતી. પોતે સુખે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરતા. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીમાં અનન્ય શ્રદ્ધા રાખી સ્વામીના વચને જીવન જીવતા. આવા ભક્તિમય અને વ્યવહારિક રીતે સુખમય સંસારમાં પણ જીભાઈને એક થોડીક ખટક રહેતી. અને ખટક રહેતી સંતાનની. એમને કોઈ સંતાન નહોતું. આજુબાજુના બધા સગા સંબંધીઓ કાયમ જીભાઈને કાશીબાને કહે કે તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી તો બહુ સમર્થ છે, તમે સ્વામીને પ્રાર્થના કરો ને. સ્વામી તો એવા સમર્થ છે, વચન સિદ્ધ છે, એ તો ભલભલાનું પ્રારબ્ધ બદલી શકે એવા સામર્થ્ય વાળા સંત છે, તમે પ્રાર્થના કરો. પણ જીભાઈ એવા સમજુ અને જ્ઞાની ભક્ત હતા. જીભાઈ કાયમ એમ કહેતા કે ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંત મને મળ્યા ને એની પાસે જો આ લોકનું માગું તો હું રાજા આગળ છાણા માગું એવું મૂર્ખ ગણાવું. એટલે હું માગીશ નહીં, સ્વામી દયા કરીને આપે તો ઠીક. પણ પછી તો સગા સંબંધીઓ બધાએ ગોપાળાનંદ સ્વામી સુધી વાત પહોંચાડી. સ્વામી એક વખત સામેથી જીભાઈને કીધું, જીભાઈ મનમાં કઈ ખટકે છે? જીભાઈ કે સ્વામી અંતરમાં ખટક તો બીજી કાંઈ નથી, પણ લોકરીતિ છે ને, એટલે આ રાજ સંભાળશે કોણ? સ્વામી કે જાઓ, તમારે ત્યાં પુત્ર થશે. ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સમર્થ સંતના આશીર્વાદથી આ જીભાઈને ઘેર લોધિકામાં મોટી ઉંમરે એક પુત્ર થયો અને એ પુત્રનું નામ પાડ્યું અભયસિંહજી. પણ સંસારમાં મોટા ભાગે જે રીત જોવા મળે છે એ રીતે મોટી ઉંમરે પુત્રની પ્રાપ્તિ થઈ. માતા પિતાને પુત્રમાં મોહ વધારે રહ્યો. વળી રાજાના કુંવર, કોઈ એને રોકનારું ટોકનારું બહુ રહ્યું નહીં. અને એટલે જ અભયસિંહજી કુસંગનો યોગ થતા
આવા મોટા સંતના આશીર્વાદથી થયેલ પુત્ર હોવા છતાં, જીભાઈ જેવા પરમ એકાંતિક ભક્તના પુત્ર હોવા છતાં પણ કુસંગના માર્ગે વળ્યા, પાપના માર્ગે વળ્યા અને દારૂ, જુગાર, માંસાહાર, વ્યભિચાર આ બધા જ પાપ યુવાન વય થતા અભયસિંહના જીવનમાં દેખાયા. અભયસિંહજી હવે જુવાન થયા છે, કુસંગના માર્ગે છે, હિંસા કરે છે, દારૂ પીવે છે, જુગાર રમે છે, વ્યભિચાર કરે છે. જીભાઈ પોતે આવા સારા સત્સંગી અને એમના જ સંતાન જ્યારે આવા ખોટા માર્ગે વળ્યા ત્યારે જીભાઈને હવે બહુ પસ્તાવો થયો, દુઃખ પણ ઘણું થયું. પણ હવે વાત એટલી આગળ વધી હતી કે હવે પોતાના દીકરાને પાપના માર્ગેથી પાછા વાળી શકાય એવું હતું નહીં. અભયસિંહજી નાના હતા ત્યારે લાડકોડમાં પુત્રને ધર્મના માર્ગે, સારી વાતના માર્ગે, સાચી વાતના માર્ગે જીભાઈ વાળી શકેલા નહીં. અને એટલે જ હવે યુવાન થયેલા પાપના માર્ગમાં પ્રવર્તતા અભયસિંહનું જીવન એ જીભાઈ માટે દુઃખરૂપ બન્યું. અને સંસારના જીવને વ્યવહાર માર્ગનું દુઃખ હોય એટલે ભક્તિ માર્ગમાં સુખ આવી શકતું નથી. નરસિંહ મહેતા જેવી પરિસ્થિતિ લાખે કદાચ કોઈક એકની હોય કે જેને વ્યવહાર માર્ગની મુશ્કેલી હોવા છતાં પણ ભક્તિ માર્ગમાં એક ધારી મનની વૃત્તિ રહે. અન્યથા વ્યવહાર માર્ગની મુશ્કેલીઓ, કુટુંબની, પરિવારની, વેપારની જે પણ મુશ્કેલીઓ હોય એ મુશ્કેલીઓ સાથે ભક્તિ કરવી અઘરી છે. જીભાઈનું મન પણ હવે કુસંગના રવાડે ચડેલા પુત્રનું જીવન જોઈ દુઃખી રહેવા માંડ્યું. અને અભયસિંહજી પણ એટલા બધા સ્વચ્છંદી થયા. એક દિવસ તો ઘટના એવી ઘટી, 10મીનો દિવસ હતો. પિતા જીભાઈએ દીકરા અભયસિંહને બોલાવીને કીધું, બેટા આવતીકાલે એકાદશી છે, મારી એક વાત માનશો? અભયસિંહજી કે બોલો ને પિતાજી, શું વાત છે? તો કે મારું એટલું વચન રાખજો કે આવતીકાલે એકાદશી છે ને તો તમે અનાજ ન ખાતા. અભયસિંહે મનમાં કંઈક જુદો વિચાર કરી લીધો. પોતાના પિતાને કીધું, પિતાજી જાઓ, તમારું વચન શિરસાટે. તમે મને કીધું છે ને, જાઓ, તમને વચન આપું છું કે આવતીકાલે હું અનાજ નહીં ખાઉં. પિતા જેભાઈના મનમાં તો બહુ આનંદ થઈ ગયો, કહો મારો દીકરો હવે કંઈક સત્સંગના માર્ગે વળ્યો, અનાજ નહીં ખાય. બીજે દિવસે સવારે પોતાના મિત્રોને સાથે લઈ અને અભયસિંહજી ગયા જંગલમાં. અનેક પક્ષીઓના શિકાર કર્યા અને મારેલા પક્ષીઓની જીભ કાપી કાપી અને પક્ષીઓની જીભનો ઢગલો એક થાળીમાં કર્યો. થાળી ઢાંકીને બપોર થતા પોતાના ઘેર આવ્યા. ઘેર આવીને પોતાના પિતાને કહ્યું, પિતાજી તમે મને કહ્યું હતું ને એકાદશી છે એટલે આજ અનાજ ન ખાતા, મેં તમારું વચન રાખ્યું, જોવો આજ હું અનાજ નહીં ખાઉં. હું જંગલમાંથી આ થાળ લઈ આવી. ભોળા પિતા જીભાઈને તો એમ થયું કે મારો દીકરો જંગલમાંથી ગયો છે તો કંઈક કંદ મૂળ કે ફળ લઈને આવ્યો હશે. અને જ્યાં કપડું હટાવ્યું ત્યાં તો પક્ષીઓની કાપેલી જીભનો ઢગલો થાળીમાં જોયો. બૂમ પડી ગઈ. જીભાઈ ત્યાં ને ત્યાં દુઃખના માર્યા બેભાન થઈ ગયા. વાત હવે કરવી કોને? થોડો સમય વીત્યો. લોધિકાની બાજુમાં જ મેંગણી નામે ગામ. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી મેંગણી પધાર્યા. જીભાઈને ખબર પડી એટલે જીભાઈ પણ મેંગણી આવ્યા. દરરોજ કથા વાર્તા થાય, જીભાઈ પણ કથામાં બેસે. ગોપાળાનંદ સ્વામીની સામે જોયા કરે અને આંખના ખૂણા જીભાઈના ભીના રહ્યા કરે.
ગોપાળાનંદ સ્વામી તો બહુ સમર્થ સંત હતા. જીભાઈના મનની બધી વાત જાણતા હતા. તો પણ પૂછ્યું કે બાપુ કઈ દુઃખ છે? ડોકું ઓલાવીને ના પાડી. સભા બેઠી હતી એટલે ગોપાળાનંદ સ્વામી વધારે ન કહ્યું. સભા પૂર્ણ થઈ. જીભાઈને એકલા બેસાડ્યા અને કહ્યું શું દુઃખ છે? આટલું પૂછતા તો જીભાઈ સ્વામીના પગમાં માથું મૂકી અને રડી પડ્યા. આવી મોટી ઉંમરના લોધિકાના આવડા મોટા રાજા ચોધાર આંસુએ સ્વામીના પગમાં માથું મૂકીને રડ્યા. સ્વામીએ ખભે હાથ મૂકી આશ્વાસન આપ્યું. શું થયું કહો તો ખરા? જીવાય રડતા રડતા કે સ્વામી આની કરતા તો દીકરો નહોતો ને તો સારું હતું. આ કુંવર અભેશી એવા કુસંગી છે, એવા પાપ કરે છે, કહેવું તો કોને કહેવું? અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ જસાજી કહેતા જીભાઈને બહુ સરસ વાત કરી. જીભાઈ, એ ડાળ જ્યારે કૂણી હતી ત્યારે સત્સંગના માર્ગે વાળી હોત તો કદાચ વળત. હવે તો એ ડાળ કૂણી રહી નહીં. હવે જો સત્સંગના માર્ગે વાળવા જશો તો વ્યવહારમાંથી બટકી જશે. સ્વામી હું શું કરું? ગોપાળન સાહેબ કે ચિંતા છોડો. અમે જે જીવને તમારા જેવા ભક્તના ઘરે મોકલ્યો હોય ને, એ હોય તો મુમુક્ષ, પણ એને કુસંગની રાખ ચડી ગઈ છે. લાવો ઉડાડીએ. આટલું સ્વામી બોલ્યા. અને પછી જીભાઈને કહ્યું ક્યાં છે તમારો કુંવર? જીભાઈ કે સ્વામી મેં કહ્યું ચાલો ગોપાળ સ્વામી દર્શન કરવા, પણ એ આવ્યા નહીં. એ જંગલમાં શિકાર કરવા જતા રહ્યા છે. ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલા સત્પુરુષ હતા. એમણે દિવ્ય દ્રષ્ટિથી જોયું તો જંગલમાં અભયસિંહજી બંદૂક, તીર, કામઠું, ભાલો, કટાર અને છરો લઈ અને શિકારે નીકળ્યા છે. એ જ વખતે સ્વામીએ જંગલમાં ફરતા એક કાળિયાર મૃગ, એની સાથે સ્વામીએ પોતાની દ્રષ્ટિ બાંધી અને અભેશીની આગળથી જ પેલું હરણ ભાગ્યું. હરણને જોઈને અભેશી પણ એની પાછળ પોતાનો ઘોડો દોડાવતા ભાગ્યા. કેટલા બાણ ચલાવે પણ સ્વામીએ હરણને એવું સાધેલું ને, અભેશીનું એક બાણ હરણને વાગે નહીં. અને શિકારી મનુષ્યના હાથમાંથી શિકાર છટકે એટલે એનો અહંકાર ગવાય. હરણનો શિકાર થતો નથી. મનમાં અહંકાર ઉપર ચોટ પડતી જાય છે. હવે તો ગાંઠ વળી કે ગમે તેમ કરી નાનો શિકાર કરવો છે. એકલા ઘોડો દોડાવે જાય છે. સ્વામી વાંકા ચૂકા કરતા 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 એ હરણને ત્રાટકથી સાધેલું તે મેંગણી ગામનું પાદર આવ્યું ને, ત્યાં સુધી હરણ દોડતું આવ્યું. એની પાછળ ને પાછળ અભયસિંહજીનો ઘોડો પણ દોડતો આવ્યો. અને જ્યાં મેંગણી ગામની હદ આવી ત્યાં હરણ દેખાતું બંધ થઈ ગયું. હરણ દેખાય જ નહીં. અભેશીના હૃદયમાં ધ્રાસકો થયો કે મારો શિકાર છટક્યો. ચારે બાજુ નજર કરી ત્યાં ખબર પડી કે આ તો મેંગણી ગામ છે. અને ગોપાળાનંદ સ્વામીનું આકર્ષણ અભયસિંહને પોતાના તરફ ખેંચવા માંડ્યું. મનમાં વિચાર થયો, કહો આ ગામમાં તો આજ મારા પિતા આવ્યા છે ને કહેતા હતા કે જેમના આશીર્વાદથી તમારો જન્મ થયો છે, એ જ ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા હું જાઉં છું, તમે ચાલો. પણ હું શિકાર કરવા માટે દર્શન કરવા આવ્યો નહીં. લાવો ને જોગ મળ્યો છે તો હું દર્શન કરી આવું. આવો વિચાર આવતા અભયસિંહજી મેંગણીમાં જ્યાં ભગવાન સહજાનંદ સ્વામી અનેક વખત પધારેલા અને એ જ સ્થાનમાં ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી આજે સભા ભરીને બેઠા છે. અભયસિંહજી પાછળથી આવ્યા. આવીને જ્યાં ગોપાળાનંદ સ્વામીના એમને દર્શન થયા. દર્શન થતાની સાથે જ અભયસિંહની આંખમાંથી આંસુની ધાર થવા માંડી. જેમ કોઈ બરફ અગ્નિની પાસે આવે ને ઓગળવા માંડે ને, એમ ગોપાળાનંદ સ્વામીના દર્શન થતાની સાથે
સ્વામીની કરુણામય દ્રષ્ટિ જે અભયસિંહ ઉપર પડી, અભયસિંહના હૃદયમાં રહેલો કુસંગની રાખ ઉડવા માંડી, હૃદયમાંથી પારાવાર પસ્તાવો થવા માંડ્યો. ચોધાર આંસુએ રડતા સ્વામી સ્વામી કરતા અભયસિંહ જ્યાં સ્વામીની પાસે આવવા જાય, સ્વામીની પાસે આવીને ઊભા રહ્યા. સ્વામી ટકોર કરી, અભયસિંહ ક્યાં સુધી આ પાપના પોટલા બાંધવા છે? આ જે કર્મ કરો છો, જે હિંસા કરો છો, જે ક્રૂરતા કરો છો, એનો ક્યાંક તો હિસાબ કરવો પડશે ને. આજ એમ માનો છો જે હું જ બધું કરું છું ને મારામાં બધું બળ છે, પણ એટલું યાદ રાખજો, જે પણ પાપ કરો છો ને એનો ક્યારેક તો ભોગ ભોગવવો જ પડશે. આટલું જ્યાં સ્વામીએ કહ્યું, અભયસિંહના અંતરમાં રહેલો કુસંગ જાણે ઉડ્યો. ભાગ્યશાળી હશે, જીવ મુમુક્ષ હશે, એક વખત ગોપાળાનંદ સ્વામી જેવા સંતનો એને મેળાપ થયો અને કુસંગ ટળ્યો. નહીતર તો વર્ષોના વર્ષો સુધી ભગવાન સ્વામિનારાયણને પ્રથમના પહેલા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે વર્ષો સુધી જીવ સત્સંગ કરે છે તો એ જેવી સગા સંબંધીમાં એ જ છે એવું પ્રીતિ અને સત્સંગમાં થતી નથી. વર્ષો સુધી સત્સંગ કરવા છતાં પણ જીવને જે જ્ઞાન ન સમજાય એ વાત આજે વર્ષો સુધીનો કુસંગ હોવા છતાં આજે ગોપાળાનંદ સ્વામી જેવા સંતનો એક વખત યોગ થયો, સ્વામીના શબ્દ જ્યાં સાંભળ્યા, અભયસિંહના અંતરમાં સ્વામીના શબ્દ ઉતરી ગયા. ત્યાં ને ત્યાં બંદૂક હતી, આમ ગોઠણ ઉપર પછાડી બંદૂક તોડી નાખી. સ્વામીના પગમાં દંડવટ કર્યા, માફી માગી. સ્વામી મારી બહુ મોટી ભૂલ થઈ, મને માફ કરો, મને માફ કરો, મને શરણે રાખો. ત્યારે જ ગોપાળાનંદ સ્વામીએ અભયસિંહને હાથમાં પાણી આપી, કાલ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ પ્રપન્નોસ્મી સદેવ સપાતુ મામ આમ કરી એમને વર્તમાન ધરાવ્યા. અભયસિંહને કીધું કે આજ સુધી તમારા કરેલા જેટલા પણ જાણતા અજાણતાના પાપ હતા ને એ બધા આજથી ભગવાનના ચરણે તમારા માફ. પણ હવે ધ્યાન રાખજો, હિંસા કોઈ દિવસ કરશો નહીં, અભક્ષ્ય કોઈ દિવસ ખાશો નહીં, જીવનમાં ભક્તિના માર્ગે રહેજો, ભગવાન સ્વામિનારાયણના શરણે રહેજો. આમ કરી અને સ્વામીએ એમને કંઠી પહેરાવી. ગોપાળાનંદ સ્વામીના વચન, સ્વામીના આશીર્વાદથી તે દિવસથી આ અભયસિંહજી સત્સંગી થયા અને એવા સત્સંગી થયા કે આજે 200 વર્ષ પછી પણ આપણે એમને હજી યાદ કરીએ છીએ. ગોપાળાનંદ સ્વામી પોતાની વાતોમાં કહેતા કે જીવને જ્યાં સુધી સમજણ ન હોય, જ્ઞાન ન થયું હોય, ત્યાં સુધી કદાચે જાણતા અજાણતા લોભમાં, ક્રોધમાં, કામમાં, ઈર્ષામાં, પાપના માર્ગે પ્રવર્તે. આ જન્મે માણસ કોઈ જન્મથી પાપી હોતો નથી, અને ક્યાંકનો ક્યાંક કુસંગનો પાશ લાગે, ક્યાંક લોભ જાગે, ક્યાંક કામ જાગે, ક્યાંક ક્રોધ જાગે, ક્યાંક ઈર્ષા જાગે, ત્યારે મનુષ્ય ક્યારેક પાપના માર્ગે વળી જાય છે, કુકર્મના માર્ગે વળી જાય છે. પણ અધર્મનો માર્ગ છોડી અને ધર્મના માર્ગમાં આવવા માટે ક્યારેય મોડું થતું હોતું નથી. જે ઘડીએ, જે ક્ષણે આપણને સાચી વાત સમજાય એ દિવસથી ખોટા માર્ગનો ત્યાગ કરી અને સાચા માર્ગે ચાલવાનો પ્રયત્ન આપણે બધાએ જીવન પર્યંત કરવો. આનું નામ જ સત્સંગ છે. જાણતા અજાણતા સ્વભાવથી, લોભથી ક્યાંક આપણે ખોટા માર્ગે વળ્યા હોઈએ, ન ખાવાનું ખાતા હોઈએ, ન બોલવાનું બોલતા હોઈએ, ન કરવાના કર્મ કરતા હોઈએ, ક્યારેક જાણવા છતાંય કરીએ છીએ, ક્યારેક અજાણતા કરીએ છીએ. પણ જ્યારે જીવનમાં સત્સંગ થાય, ભગવાન મળે, આવા શાસ્ત્રો મળે, અને અંતરમાં જે દિવસે આપણને જબકારો થાય કે ભાઈ હું ખોટું કરું છું, તે દિવસથી ખોટા માર્ગનો ત્યાગ કરી ભગવાન આગળ ખરા દિલથી માફી માગી અને ખોટા રસ્તાનો ત્યાગ કરીને સાચા માર્ગે વળજો.
હું વારંવાર ડોંગરેજી મહારાજની વાતને યાદ કરું છું કે ડોંગરેજી મહારાજ આખી જિંદગી ગ્રહસ્થાશ્રમી હતા. એમના પત્ની હતા. એમનું જીવન સંન્યાસી કરતા પણ ઉત્તમ કોટીનું હતું, પણ પોતે હતા ગ્રહસ્થાશ્રમી. કૃષ્ણમય પૂજ્ય ડોંગરેજી મહારાજનું જીવન હતું. આમાંથી ઘણા બધા વડીલો એમના દર્શન કર્યા હશે, એમની કથાઓ સાંભળી હશે. એમનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે એમના મનમાં એવો સંકલ્પ થયો કે મારે સંન્યાસ લેવો છે. બધાએ બહુ સમજાવ્યા, મોટા મોટા સંતોએ, મોટા મોટા હિન્દુ ધર્મના વડા આચાર્યો એમને સમજાવ્યા કે તમારે સંન્યાસ લેવાની શું જરૂર છે? તમે ગ્રહસ્થાશ્રમમાં હોવા છતાં પણ તમે સંન્યાસી કરતા પણ વધુ વૈરાગ્ય વાળું અને નિર્લેપ જીવન જીવો છો. તો કે ના, મારે સંન્યાસ લેવો છે. અને જીવનના અંતિમ સમયે એમણે સંન્યાસ લેવાની હઠ પકડી. કોઈએ પૂછ્યું કે તમને કેમ આટલી બધી હઠ છે? તો કે હવે તો તમારો છેડો આવ્યો છે. તો કે છેડો આવે ને ભગવાન મને પૂછે ત્યારે હું એટલું કહી શકું કે હા પ્રભુ, સંસારમાંથી મારું મન વિરક્ત થયું હતું અને મરતા પહેલા પણ મેં સંસાર છોડી અને સંન્યાસ લીધો હતો. અને એમણે મરવાના થોડા સમય પહેલા સંન્યાસ લીધો અને એમની અંતિમ ક્રિયા બધી એક ગ્રહસ્થ જેવી નહીં પણ એક સંન્યાસી જેવી થઈ. અંતરમાંથી જ્યારે પણ આપણને એમ થાય ને કે આ ખોટો માર્ગ મારે છોડવો છે, તે દિવસે ભગવાન આગળ આવી બે હાથ જોડી માફી માગજો. ભગવાન બહુ દયાળુ છે. જીવના ગમે તેવી ભૂલોને, ગમે તેવા ગુનાને માફ કરતા ભગવાન ક્યારેય થાકતો નથી. અભયસિંહ આવીને ગોપાળાનંદ સ્વામીના ચરણમાં માથું મૂકી માફી માગી. સ્વામીએ વર્તમાન ધરાવ્યા અને પછી અભયસિંહે મનમાં ગાંઠવાળી કાજથી અહીં કોઈ દિવસ હું જીવ હિંસા કરીશ નહીં, અભક્ષ્ય કોઈ દિવસ ખાઈશ નહીં, પાપના માર્ગે ચાલીશ નહીં. અને પછી અભયસિંહજી ત્યાં જ સ્વામી પાસે રહ્યા. સ્વામી દરરોજ અભયસિંહને વાતો કરે ભગવાનની, મહિમાની, મનુષ્ય જીવનની, પાપ અને પુણ્યની, સત્કર્મ અને કુકર્મની, ધર્મ અને અધર્મની. અભયસિંહના જીવનમાં રહેલો અધર્મ ધીમે 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 નાશ થતો ગયો. ધર્મમાં, ભક્તિમાં, ભગવાન સ્વામિનારાયણમાં એમને પરમ પ્રતીતિ થતી રહી. 10 દિવસ ત્યાં રોકાયા અને પછી સ્વામીને કહ્યું, સ્વામી તમે મારે ત્યાં લોધિકા પધારો. ગોપાળાનંદ સ્વામી કે અત્યારે તમારે નહીં અવાય. વળી તમારા પ્રદેશમાં ગુણાતીતાનંદ સ્વામી રહે છે. સ્વામી જુનાગઢ રહેતા અને લોધિકા જુનાગઢથી નજીક થાય. તમે એમનો યોગ રાખજો, એમનો સંગ કરજો. અત્યારે ઘેર જાઓ. વડતાલમાં સમયો છે, અમે અહીંથી વડતાલ જઈએ છીએ. તમે લોધિકાથી પછી જુનાગઢ જજો. જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીની સાથે તમે અમારી પાસે વડતાલ આવજો. ભલે. સ્વામીની આજ્ઞા લઈ અભયસિંહજી લોધિકા આવ્યા. પણ લોધિકાથી ગયેલા અભયસિંહ જુદા હતા અને મેંગણી જઈને 10 દિવસ પછી આવેલા અભયસિંહ જુદા હતા. આખા ગામને નવાઈ લાગી, એમની જોડે ફરનારા સૌને નવાઈ લાગી. ઘણાએ તો મશ્કરી કરી, ઘણાએ એમને કુસંગના માર્ગે પાછા વાળવાનો પ્રયત્ન કર્યો. પણ એમણે મન એવું દ્રઢ કર્યું હતું ને કે હવે એ માર્ગે મારે પાછા જવું નથી. લોધિકામાં રહેતા થકા ભગવાનનું ભજન કરતા રહ્યા. આ બાજુ વડતાલમાં સમયાનો પ્રસંગ આવ્યો. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના વચનો અભયસિંહને યાદ હતા. લોધિકાથી ચાલ્યા તે જુનાગઢ આવ્યા. જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીની સાથે થોડા દિવસ રહ્યા, સત્સંગ કર્યો, સ્વામીની વાતો સાંભળી. પછી સ્વામીને કહ્યું કે તમે વડતાલ જાઓ તો મને સાથે લેતા જજો. મને ગોપાળાનંદ સ્વામીએ તમારી સાથે આવવાનું કહ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી કે ચાલો. સ્વામી વડતાલથી ચાલ્યા ધોલેરા આવ્યા. અભયસિંહજી સ્વામીની સાથે ને સાથે ધોલેરા રોકાયા. ત્યાંથી સ્વામી ચાલ્યા વડતાલથી થોડી દૂર મેહળાવ કરીને ગામ ત્યાં આવ્યા. ત્યાં ગુણાતીતાનંદ સ્વામી રોકાયા અને અભયસિંહને કહ્યું તમે જાઓ,
અમારે રોકાવું છે, હજી વડતાલના સમય અને દિવસો બાકી છે, અમારે મહેલાઓ રોકાશું, તમે વડતાલ જાઓ. ભલે. પણ સ્વામીએ ટકોર કરી કે વડતાલ જાઓ ને તો ગોપાળાનંદ સ્વામીના આસને રોકાજો. ભલે. અભયસિંહજી વડતાલ આવ્યા, સ્વામીના આસને આવ્યા. સ્વામી બપોરના સમયે ઠાકોરજીનો થાળ કરતા જમવા બેઠા હતા. દૂરથી સ્વામીને દંડવટ કર્યા. સ્વામી અભયસિંહને જોયા, અંતરમાં એટલો બધો આનંદ થયો, કપાળમાં તિલક ચાંદલો ને ગળામાં કંઠી, અને જે ભગવાનને દંડવટ ન કરે અભયસિંહ, આજે ગોપાળાનંદ સ્વામીને સંતોની પંગતને દંડવટ કરતા હતા. સ્વામી એટલા રાજી થયા, પોતે જમતા હતા એ પાત્રમાંથી પ્રસાદી સ્વામીએ અભયસિંહને આપી અને સ્વામીએ કીધું, અભયસિંહના પ્રસાદી જમાડજો, એના જીવમાં રહેલા બધાય પાપ બળી જશે. સ્વામીની પ્રસાદી જ્યાં અભયસિંહજી જમ્યા, અંતરમાં એટલો બધો અજવાળું થયું, એટલો બધો આનંદ થયો. વડતાલમાં સ્વામીની સાથે અભયસિંહ 10 દિવસ રોકાયા. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ અભયસિંહજીને ધ્યાન કરતા શીખવાડ્યું. કેવી રીતે મન સ્થિર કરવું, ભગવાનની મૂર્તિમાં મન લગાડવું અને ભગવાનની મૂર્તિમાં જ મનને સ્થિર કરીને રાખવું, આ ધ્યાનની રીતિ ગોપાળાનંદ સ્વામી અભયસિંહજીને શીખવાડી. અંતરમાં પરમાત્માના ધ્યાનની ઝંખના હતી. ગોપાળાનંદ સ્વામી જેવા સમર્થ સંતના આશીર્વાદ હતા, અને સ્વામીની કૃપા અને ભક્તિ વડે કરીને જેનું મન શુદ્ધ હતું, ધ્યાનનો પરમ આનંદ અભયસિંહજીને આવવા માંડ્યો. પછી તો પોતે થોડા દિવસો રહી અને લોધિકા પાછા આવ્યા અને એવું ધ્યાન ભગવાનનું કરવા માંડ્યા. આ વાત સાંભળીએ તો કદાચ આપણને સાચી ન લાગે. અભયસિંહજી દરરોજ 6 કલાક એક આસને બેસી અને ધ્યાન કરતા. કેટલું? 6 કલાકમાં સમજણ તો પડે છે ને કેટલું થાય? સરકારી કર્મચારીનો દાડો થાય 6 કલાકનો. અભયસિંહજી એક સ્થાને બેસી અને ભગવાનનું ધ્યાન કરે, અને એટલું બધું ધ્યાનમાં પરમાત્માની મૂર્તિમાં મગ્ન થાય. ધ્યાન કરતા કરતા ક્યારેક અભયસિંહને પરમાત્માની મૂર્તિમાં એટલો તો જીવ ચોંટી જાય, પોતાના પૂર્વના કરેલા પાપ યાદ આવી જાય. પરમાત્માના ચરણમાં બેઠા હોય ને એટલી ચોધાર આંસુએ એકલા અભયસિંહજી રડે છે. નિરંતર પરમાત્માની ભક્તિ કરવી આવો એમના જીવનનો નિર્ધાર હતો. રઘુવીરજી મહારાજ ને ગોપાળાનંદ સ્વામી આ બધા ફરતા ફરતા મેંગણી આવેલા. લોધિકાથી અભયસિંહજી ગયા, દંડવટ કરીને પ્રાર્થના કરી કે તમે મારે ઘર લોધિકા પધારો. લોધિકા રઘુવીરજી મહારાજ, ગોપાળાનંદ સ્વામી આ સૌ આવ્યા, અને ગોપાળાનંદ સ્વામી અભયસિંહને પ્રશ્ન પૂછ્યો, અભયસિંહ, હા ગુરુદેવ, તમે ભોજન કરો છો? અભયસિંહ કે હા ગુરુદેવ. ભોજન શું કામ કરો છો? ગુરુદેવ, જીવન ટકાવવા ભોજન કરવું પડે. જો ભોજન ન કરીએ તો દેહ ટકે નહીં. દેહને ટકાવવા ભોજન કરીએ છીએ. સ્વામીએ બીજો પ્રશ્ન કર્યો, રળો છો? કહેતા પૈસા કમાવ છો? હા સ્વામી, રાજકાજ ચાલે છે ને એમાંથી રળીએ છે. શું કામ રળો છો? સ્વામી, વ્યવહાર ચલાવવા માટે રળવું પડે છે. જો રળીએ નહીં તો આ બધો કુટુંબ પરિવાર વ્યવહાર અવડો મોટો રાજકાજ ચાલે નહીં. સ્વામી 2 વાત ફરીથી યાદ કરાવી કે જેમ દેહ ટકાવવા ભોજન કરો છો તો દેહ ટકાવવા, રળો છો તો વ્યવહાર ચલાવવા, એમ જીવો છો શું કામ? ત્યારે અભયસિંહજી જવાબ ના આપી શક્યા. જીવો છો ને, શું કામ જીવો છો? અભયસિંહજી જ્યારે જવાબ ના આપી શક્યા ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે જેમ ભોજન છે, દેહ ટકાવવા છે, રળવાનું છે, વ્યવહાર ચલાવવા છે, એમ જીવવું ને
એ તો ભગવાનનું ભજન કરીને ભગવાન પ્રાપ્ત કરવા માટે જ છે, બીજું જીવનનું કોઈ કારણ નથી. સ્વામીની આ વાત અભયસિંહના હૃદયમાં ઉતરી ગઈ. અભયસિંહે મનોમન ઠરાવ કર્યો, નક્કી કરી લીધું કે હવે જીવવું છે તો ભગવાનનું ભક્તિ, ભગવાનનું ભજન કરવા માટે જ જીવવું છે. અને પછી એમણે બીજા દિવસથી પોતાનું શેડ્યુલ બનાવ્યો, આખો દિવસ કેવી રીતે પસાર કરવો. તમને ખાલી કહું છું, તમે સાંભળજો, તમારે બીજું કાંઈ બહુ ઉતારવું નહીં, ખાલી સાંભળવું. અભયસિંહના દિવસનો ક્રમ: રોજ સવારે 4 વાગે જાગવું. સૂવું નહીં હો પરાગભાઈ, જાગવું હો, સૂવું નહીં. રોજ સવારે 4 વાગે જાગવું. આમાંથી ઘણા તો 4 વાગે હુવાનો ક્રમ હોય છે. 4 થી 7 3 કલાક નિત્યક્રમ પોતાનું નાવું ધોવું સ્નાનાદિક ક્રિયા કરી સવારની ભગવાનની પોતાની જે પૂજા હોય એ પૂજા કરવી. 7 વાગે ભગવાનનું ધ્યાન કરવા, એકાંતમાં ઓરડો બંધ કરીને બેસવો. 7 વાગે અભયસિંહ ધ્યાનમાં બેસે તો 1 વાગે ઊભા થાય. 7 થી 1 માં કોઈએ પણ અભયસિંહને ગમે તેવું થઈ જાય તોય જગાડ ધ્યાનમાંથી ઉઠાડવા નહીં, આવો એમનો નિયમ. 1 વાગે એટલે ભગવાનનો થાળ કરે, માનસી પૂજા થાળ કરી અને પછી પોતે 2 વાગે કચેરીએ જાય. પોતાની આવડું મોટું રાજ હતું એટલે કચેરીએ જાય. 5 વાગે કચેરીથી પાછા આવે, 3 કલાક રાજકાજ કરે. 5 વાગે પાછા આવી ઠાકોરજીની માનસી પૂજા કરે, ભગવાનને સાંજનો થાળ કરે, પછી સાંધ્ય આરતી કરે, નિયમ ચેષ્ટા કરી અને રાત્રે 9 વાગે એટલે અભયસિંહ ભગવાનને પોઢાડીને પોતે સૂઈ જાય. તે બીજે દિવસે સવારે 4 વગાડવા. આ સિવાયની કોઈ પણ પ્રવૃત્તિ, ભક્તિ અને જરૂર પૂરતો વ્યવહાર, આ સિવાયની ત્રીજી કોઈ પ્રવૃત્તિ કરવી જ નહીં. આવો અભયસિંહે પોતાના જીવનમાં ગોપાળાનંદ સ્વામીની વાત સાંભળ્યા પછી ઠેરાવ કર્યો. બોલો લ્યો, આપણે આવો કઈ ઠેરાવ કરવો છે? આનો 10મા ભાગનો કે રોજ આટલું ભજન તો કરવું છે. આપણે બધાય ફાઇનાન્શિયલ ગોલ નક્કી કરીએ છીએ ને. વડીલો નક્કી કરે કે આ છોકરા 20 વર્ષના થાય કે 22 વર્ષના થાય એટલે એને પરણાઈ દેવા, આ નક્કી હોય કે આ વર્ષે આટલી ફેક્ટરી કરી લેવી, એટલે ગમે તેમ કરીને આ ધંધો એટલે તો પહોંચાડવો જ, આવું નક્કી. પણ આ વર્ષે મારે આટલી માળા કરવી જ, આટલી પ્રદક્ષિણા કરવી, આટલું ભજન કરવું, કે આટલા કલાક મારે ભગવાન આગળ બેસવું. આપણે ભક્તિનો ઠેરાવ કોઈએ કર્યો નહીં. ખાલી આ લોકમાં જ કામનું છે. બધી પ્રાકૃત પદાર્થોના પ્રાપ્તિના ઠેરાવ મેન તમે કર્યા હશે, પણ ભગવાનની મારે આટલી ભક્તિ કરવી છે, આટલી મારે માળા કરવી છે, આટલું મારે ભજન કરવું છે, ભક્તિનો ઠેરાવ માફ કરજો પણ આપણે બધા અભાગ્ય એવા ને, એવું નક્કી ક્યારેય કર્યું નહીં. અભયસિંહે ઠેરાવ કરી લીધો કે હવે મારે આટલું ભજન કરવું જ. આપણા બધાના મનમાં એમ થાય કે આટલું બધું રોજ ખાલી 3 કલાક જ ઓફિસમાં જાય તો રાત ચાલતા હશે, તે આપણે 30 કલાક જઈને શું ચલાવી લીધું. ઘણાને મનમાં એમ થાય કે 3 કલાક રોજ જાય તો આવડું મોટું રાત શું ચાલે. હા, ઘણાને એમ હોય કે હું ઓફિસ જાઉં તો ન ચાલે ને, મારા વગર ન ચાલે ને. કોરોનામાં 14 દાડો ક્વોરન્ટાઈન હતું, કોણે ચલાવતું હતું? અભયસિંહે ઠેરાવ કર્યો, અને ઠેરાવ કર્યો એટલું નહીં, જીવન જીવવાનો નિર્ધાર કર્યો. અને આપણને ન મને આવી વાત એ હતી કે અભયસિંહ ભજન કર્યા કરતા અને તો એનું રાજકાજ સુખપૂર્વક સુંદર રીતે ચાલ્યા કરતું. એમનું રાજ એટલું ચાલ્યું, લોધિકાએ જામનગરના ગરાસ કહેવાય, એટલે વિભા જામની તાબાનું આ ગામ આવે. લોધિકાની સમૃદ્ધિ છે કે જામ સાહેબ સુધી પહોંચી. દર વર્ષે જે વેરો ભરવાનો હોય, વેરો વધતો જાય વધતો જાય વધતો જાય, વિભા જામ સુધી આ લોધિકાની કીર્તિ પહોંચી.
કે અભેશી ત્યાં રાજા છે અને એનો વ્યવહાર બહુ ચાલે છે. આટલો સુંદર એમનો વ્યવહાર થયો. હવે એમનો વ્યવહાર સારો થયો, એમનો વ્યવહાર વધતો ગયો. હવે આખો દિવસ ધ્યાનમાં બેસી રહે, ખાલી પોતાની કચેરીમાં 3 કલાક જાય અને તોય વ્યવહાર વધતો જાય, વધતો જાય. એટલે ઘણા બધા માટે અભેશીની સમૃદ્ધિ એ ઈર્ષાનું કારણ બન્યું. કેટલાક એમ વિચાર્યું કે આ તો આખો દાડો ભજનમાં જ પડ્યો હોય છે ને, લાવો નાને ગમે તેમ કરીને આનો કાંટો કાઢી નાખીએ, તે લોધિકાનું રાજ આપણને મળી જાય. આવું પણ કેટલાકે ઈર્ષાને મારે નક્કી કર્યું. એ વખતે એમના 2 દરબારો હતા આજુબાજુના ગામડાના. એકનું નામ કેશાભી ને એનો દીકરો રાશાભી. આ બંને નક્કી કર્યું કે અભેશીને ગમે તેમ કરીને વાંક ગુનામાં લઈ લેવા, હલવાડી દેવા, એનું રાજ બધું લઈ લેવું. કપટ કરવું. હવે કપટ કેવું કર્યું? તો બધાને ખબર હતી કે અભેશી 7 વાગે ધ્યાનમાં બેસી જાય 1 વાગ્યા સુધી ઊભા થતા નથી. એ જમાનામાં અંગ્રેજોનું શાસન હતું. રાજકોટમાં અંગ્રેજોની કચેરી, ત્યાં ટોળું ગયું. ત્યાં જઈને બધી વાત કરી કે અમારો ભાયાત છે અભેશી, તમારો કર બરોબર ભરતો નથી, આમ કરે છે, તેમ કરે છે, કોઈનું સાંભળતો નથી, કોઈ બોલાવે તો માનતો નથી. તમે રૂબરૂ આવીને તપાસ કરો તો તમને સાચી વાતની ખબર પડે. અંગ્રેજ અમલદારને ત્યાં બોલાવવાનો ઠરાવ કર્યો. આ બધાએ ભેગા થઈને સવારે 8 વાગે જ બોલાવ્યા. અંગ્રેજ અધિકારી સવારે 8 વાગે આવ્યો. બધા જે પણ ભાયાતો ગરાસદારો હતા બધા ત્યાં આવીને બેઠા. બધાએ બેઠા પણ અભેશી આવ્યા નહીં. અભેશી સભામાં આવ્યા ને એટલે ચાલુ કે જોયું સાહેબ, અમે કહેતા હતા તમે છે કે રાજકોટથી આવ્યા તો જોયું એનો અહંકાર, જોયું એનું અભિમાન. તમે બોલાવ્યો તો, તમારો સંદેશો મેં આપ્યો તો, તોય અભેશી આવ્યાની હકીકત એવી હતી કે આ બધાએ સંપ કરેલો અને અભેશીને કીધેલું પણ નહીં કે રાજકોટથી અમલદાર સાહેબ આવવાના છે. બધાને કહ્યું તો બધા આવી ગયા, એક ના આવ્યો. હવે એક કામ કરો કે મોસલ મોકલો. એ જમાનામાં મોસલ એટલે રાજ્ય તરફથી કેણ લઈને જાય કે તમને રાજસભામાં બોલાવે છે. ખાલી કેને લઈ જાય એને સંદેશ કહેવાય. મોસલ એટલે આજના સમય પ્રમાણેનું વોરંટ. વોરંટ લઈને જાય. એ સમયમાં અંગ્રેજોએ રીતિ એવી કરી હતી કે મોસલ સાથે દંડ રાખતા કે આટલા રૂપિયાનો વોરંટ છે, કાં તો તમે હાજર થાવ અથવા તો આટલા રૂપિયા ભરી દો. આને મોસલ કહેવાતું એ જમાનામાં. 50 રૂપિયાનું મોસલ લઈને મોકલ્યો. હવે પેલો સંદેશો લાવનારો આવ્યો આંગણામાં અને કહ્યું કે રાજકોટથી અંગ્રેજ અમલદાર આવ્યા છે ને તમને બોલાવ્યા છે, આ 50 રૂપિયાનું વોરંટ. હવે અભેશી તો પોતે ધ્યાનમાં બેઠેલા, બાર એમનો કારભારી હતો. કારભારીને અભેશીએ કઈ રાખેલું, કાં દરબારગઢ હળગી જાય અને ક્યાં મારા કુટુંબમાં કોકનું મૃત્યુ થાય અને અગ્નિ સંસ્કાર કરવો પડે એવો હોય તો જ મારો દરવાજો ખખડાવો, નહીતર મને ધ્યાનમાંથી કોઈએ જગાડવો નહીં. જે થતું હોય તમને સારું લાગે એ કરી નાખવું. છૂટ આપેલી. એમનો કારભારી હતો. એને કહ્યું કે ભાઈ અભયસિંહજી તો ધ્યાનમાં બેઠા છે, આવી શકશે નહીં, લ્યો આ 50 રૂપિયાનો દંડ. એ જમાનામાં 50 રૂપિયા એટલે બહુ મોટો દંડ કહેવાય. પેલો મોસલ 50 રૂપિયા લઈને આવ્યો, લો મહારાજ. એને એવું ન કહ્યું કે અભયસિંહજી ધ્યાનમાં બેઠા છે. એને એવું કહ્યું કે આવવાની ના પાડે છે. જો વાત વાતમાં ફેર હોય. તમે જેની સાથે હવે તો સારું છે, વોટ્સઅપ થઈ ગયા એટલે જે માણસ જે કે જ સામે જાય ને. ત્યારે પહેલા સંદેશા હતા, તમે કોકને કહો એટલે ત્યાં જઈને સામે વાળાને કે. આ સંદેશો આપનાર માણસ હોય ને એના ઉપર તો આખા મોટા મોટા યુદ્ધો ઇતિહાસમાં થઈ ગયા. ઇન્ટરપ્રિટેશન જુદું થઈ જાય વાતનું તો વાતના આખા અર્થ બદલાઈ જાય. કહ્યું કે આવવાની ના પાડે છે. પેલા કઈ જોયું મહારાજ, અમે નહોતા કહેતા. અંગ્રેજ અમલદારને વધુ ક્રોધ આવ્યો. બીજું 100 રૂપિયાનું વોરંટ કાઢ્યું, ફરતી જા. કારભારીએ 100 રૂપિયા ભરી દીધા, હજી ના પાડે છે. 150નું વોરંટ કાઢ્યું, હજી જા. આવે કેમ નહીં? હવે તો કારભારી મૂંઝાણા. 150નું વોરંટ ભર્યું, પણ આ બધા ધક્કાધક્કી થયા. 8 વાગ્યાથી ચાલુ થયેલું તે ત્યાં 1 વાગી ગયો.
આ બાજુ અંગ્રેજ સાહેબ ધુઆ પુઆ, હું બોલાવું ને આવે કેમ નહીં, આ તો અહંકારનો પ્રશ્ન થઈ ગયો. આ ત્રીજી વાર જ્યાં પાછું ગયું ને ત્યાં તો જાગ્યા ને જાગીને પેલા કારભારી કહ્યું, સાહેબ અંગ્રેજ અમલદાર રાજકોટથી આવ્યા છે, 3 વખત તમારા નામનું વોરંટ આવ્યું, મેં 50 હોન 150 ભરી દીધા છે, હવે શું કરવું છે? અભયસિંહજી તરત ભગવાનની પૂજા કરેલી. ભગવાનની પૂજામાં ઠાકોરજીને હાર પહેરાવેલો, એ ભગવાનનો પ્રસાદીનો હાર લઈ અને પોતે ઉતાવળા જ્યાં અંગ્રેજ અમલદાર કચેરી ભરીને બેઠેલા ત્યાં આવ્યા. આવીને પેલા સાહેબના ગળામાં ભગવાનનો પ્રસાદીનો હાર પહેરાવ્યો, 2 હાથ જોડ્યા, સાહેબની માફી માંગી, સાહેબ માફ કરજો. પણ અંગ્રેજ અમલદાર તો બહુ ક્રોધે ભરાયેલો હતો. આ શું નાટક છે કે 3 વખત અમે બોલાવ્યા ને આવ્યા નહીં? અભયસિંહ કે સાહેબ માફ કરજો, પણ પહેલી વાત, મને તમે આવવાના છો એના સમાચાર મળ્યા નહોતા. વળી બીજી વાત, તમે બધાને પૂછી લો, ગામના 5 આગેવાનને પૂછી લો, હું રોજ સવારે 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી ધ્યાન કરું છું, મેં ક્યારેય એમાં વિક્ષેપ પાડ્યો નથી, એટલે મારી ભૂલ થઈ. હું ભગવાનનું ધ્યાન કરતો હતો ને એટલે તમારી સેવામાં હાજર રહી શક્યો નહીં. અભયસિંહની આટલી વાત, પેલો ભગવાનનો પ્રસાદીનો હાર હૃદયને અડ્યો અને પેલા અંગ્રેજની બુદ્ધિ ફરી. ઓહો હો, મારા રાજ્યમાં આવા તમે ધર્મનિષ્ઠ છો, આવો ધર્મનિષ્ઠ કોઈ દિવસ અનીતિ કરે જ નહીં. આટલો હૃદયમાં ભાવ થયો. ઊભા થયા, અભયસિંહને ભેટ્યા એટલું નહીં, હાથમાં લીધી કલમ લઈને એને 7 ગામના નામ યાદ આવ્યા. અંગ્રેજ અમલદાર બેઠો હતો ને, આ બધા ભેગા થઈને આનું લોધિકા લેવા ભેગા થયા હતા. શું કામ કે આ ભગત આખો જે ધ્યાન કર્યા કરે છે ને આનું બધું લઈ લઈએ. પણ જ્યાં ભગવાન આપવા બેસે ત્યાં અંગ્રેજ અમલદારને શું સૂજ્યું, તે એણે કલમ ઉપાડી અને એને જે 7 ગામના નામ યાદ આવ્યા, અમરગઢ, મોટા મહુવા, વનવાડી, વાજડી, બેડિયા, ન્યારા અને ઠેબચડ આજુબાજુના એ 7 ઘેડ પ્રદેશના ગામ, એ 7 ગામના નામ લખી અને કીધું કે જાઓ, આજથી આ 7 ગામ તમારા બક્ષિસમાં. ખાલી ભજન કર્યું ને એના. હવે જે આનું એક લેવા આવ્યા હતા, એ જે બહુ કૂદકા મારતા હતા ને એના જ હાથના નામ આમાં આવ્યા. હવે જેને હતા એ ગયા. એટલું નહીં, એમણે બીજો ઠરાવ લખી આપ્યો કે આજથી અમે તમને મંજૂરી આપીએ છીએ કે 1 વાગ્યા પહેલા કોઈ પણ જગ્યાએ કોઈ કચેરીમાં તમને ગમે તેવો અધિકારી બોલાવે તોય તમારે જવામાંથી તમને મુક્તિ, અને ગમે ત્યારે બોલાવે તમારો આ પરવાનો દેખાડજો, તમારું ધ્યાન પૂરું થાય પછી જ તમને જે અધિકારી બોલાવે ત્યાં તમારે જવું. આવો ઠરાવ પણ એ અંગ્રેજ અમલદારે અભયસિંહજીને કરી આપ્યો. અભયસિંહ જ્યારે ધ્યાન કરતા હતા ત્યારે એને એવું નક્કી નહોતું કર્યું કે મારે ધ્યાન કરીને 7 ગામ લેવા છો. હા, પાછી આ કથા સાંભળી નક્કી ન કરી નાખતા કે આપણે નોકરી છોડી દેવી, ધ્યાન કરવું એટલે સીધી 7 પગારની નોકરી મળી જાય, એવું નહીં. અભયસિંહ ધ્યાન કરતા ત્યારે અભયસિંહ નક્કી એવું નહોતું કર્યું કે મારે બીજા 7 ગામ લેવા છે. એને શું નક્કી હતું કે મારે આત્મકલ્યાણ માટે ભજન કરવું છે. એને ભગવાનને એવું કીધું નહોતું કે પ્રભુ મારું લોધિકાનું રાજ બચાવજો, કે એને ભગવાનને કીધું નહોતું કે બીજા 7 ગામનું રાજ મને આપજો. એને તેટલો ઠરાવ હતો કે મારે આ લોકનું થાય કે ન થાય, મારે પરલોક માટે ભગવાનની ભક્તિ કરી લેવી છે. અને ભક્તિ એની જો સાચી હતી તો ભગવાન એના વ્યવહારના માર્ગમાં પણ ક્યારેય કોઈ જાતનો વાંધો આવવા દીધો નહીં. એક વખત જુનાગઢથી ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી લોધિકા પધારેલા. અભયસિંહને ખબર પડી કે સ્વામી આવ્યા છે એટલે દરરોજ સ્વામી માટે થાળ મોકલાવે, સીધું મોકલાવે. કોઈક દિવસ મોતિયા લાડુનું, કોઈક દિવસ મોહન થાળનું, કોઈક દિવસ સુરમાના લાડુનું. પણ સંતોનું ટાઈમ ટેબલ તમને મંદિરનું ખબર છે કે મંદિરમાં 10 વાગે બપોર થાય, નાસ્તો નહીં, લંચ થાય 10 વાગે. શું થાય? બ્રેકફાસ્ટ નહીં. બપોરે 10 વાગે થાળ થાય, સાંજે 6 વાગે થાળ થાય અને 8 વાગે ભગવાન પહોંચી જાય. જો કે તમે કોઈ દિવસ મોડા તો હોતા જ નથી, તમારો ખાલી ટાઈમ ઝોન જુદો હોય છે. તમે મોડા ના હોય, ખાલી ટાઈમ ઝોન જુદો હોય તમારો. હવે સ્વામીને તો મંદિરમાં થાળ થઈ જાય ને અભયસિંહજી 1 વાગ્યા સુધી ધ્યાન કર્યા કરે, એટલે સ્વામી રોજ સવારે કથા વાર્તા કરે ત્યારે અભયસિંહ હોય નહીં. 2-3 દિવસ થયા, સ્વામીએ પૂછ્યું કેમ અભયસિંહ આવતા નથી? તો કે સ્વામી એ તો ધ્યાન કરે છે. સાંજે અભયસિંહ આવ્યા તો સ્વામીએ કીધું કે અમે કે તારા લાડવા ખાવા મંદિરમાં આવ્યા નથી, ત્યારે વાતો સાંભળ્યું હોય તો મંદિરમાં આવજે.
અને ધ્યાન કરતા પણ જ્ઞાન કરોડ ગણું ચડિયાતું છે. જો જ્ઞાન હશે તો ધ્યાન ટકશે. શુકદેવજી પરમ ધ્યાની હતા તો ધ્યાન છોડીને ભાગવત જેવા ગ્રંથની ગાથા ગાતા જ્ઞાન મેળવતા ને જ્ઞાન આપતા. અને હવે સૌથી બધાની વાત જે મને ગમે છે, અંગ્રેજ આવ્યા અને 1 વાગ્યા સુધી ધ્યાન ન છોડ્યું એ જુદું. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું અને બીજે જ દિવસે અભયસિંહજી ધ્યાન છોડી અને સ્વામીના સંગમાં આવીને કથા વાર્તા સાંભળવા બેસવા માંડ્યા. આ અઘરું સમજાય છે. સાયકોલોજી પ્રમાણે 1 વાગ્યા સુધી ગાંઠ વાળીને ઊભું નથી થવું અહેલું છે. પણ કોઈ મોટા સંત કે ત્યારે પોતાના મનનું ધાર્યું મૂકીને પણ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતના વચનમાં વર્તવું આ અઘરું છે. મનનું ધાર્યું મૂકવું ને આ બહુ અઘરું છે. તમારે બધાને ભણવામાં ડિગ્રી આવે ને, પેલા 12મું પાસ થાય પછી કોમર્સ લે એટલે બીકોમ થાય. બીકોમ થવું સહેલું, બીએ થવું સહેલું, બીઈ થવું સહેલું, પેલું શું બીસીએ થવું સહેલું, બીબીએ થવું સહેલું, એમબીએ થવું સહેલું, બીકોમ કરવું સહેલું, પણ જેમ કો એમ કરવું બહુ અઘરું. ભગવાન આગળ, મોટા સંત આગળ તમે જેમ કો એમ. મારે એક ડાયો છોકરો છે, મારે નામ નથી દેવું, એને મને એક દિવસ મને એની વાત બહુ ગમી હતી. મને કહે, સ્વામી મંદિરમાં આવું ને એટલે બુદ્ધિ ઘેર મૂકીને આવું. અહીં આવું પછી જે સેવા બતાવે કરવાની. એમાં આપણી બુદ્ધિ દોડાવવાની નહીં, એમાં આપણું ડાપણ દોડાવવાનું નહીં. તમે મને આપ્યું કે જ્યાં ફલાણા ભાઈને પ્રસાદ આપે એટલે મારે આપી આવવાનું. તમે એમ કીધું કે આ કરી નાખે એટલે કરવાનું. આ બહુ અઘરું છે. ભગવાન જેમ કેમ કરવું, મોટા સંતો જેમ કેમ કરવું આ અઘરું છે. મનનું ધાર્યું મૂકવું આ દુનિયામાં અઘરામાં અઘરું જો કઈ હોય તો આપણું મનનું ધારેલું છોડવું ને એ. અને એટલે બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. ભગવાન ક્યારે રાજી થાય કે જ્યારે આપણું મનનું ધાર્યું છૂટે. સ્વામીએ કહ્યું કે કથા સાંભળવા આવજો. જેટલા દિવસ ગુણાતીતાનંદ સ્વામી લોધિકામાં રહ્યા એટલા દિવસ અભયસિંહજી ધ્યાન મૂકીને ગુણાતીતાનંદ સ્વામી પાસે બેસે. સ્વામી એમને સત્સંગની વાતો કરે અને એમ કરતા 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 એ સત્સંગમાં ખૂબ આગળ ગયા. અભયસિંહજીને પોતાને સત્સંગ થયો ને એટલે એમનામાં એક સત્સંગનો બહુ સુંદર ગુણ હતો. અને એ ગુણ એ હતો કે આ સત્સંગ મારે બીજાને પણ ઓળખાવવો. જે ભગવાન મને મળ્યા છે એ ભગવાન મારે બીજાને ઓળખાવવા. લોધિકાથી થોડે દૂર વાગુદડ કરીને ગામ, ત્યાંના દરબાર હતા ભાણાભાઈ. આ ભાણાભાઈને અભયસિંહ સાથે જૂની મિત્રતા, જૂની એટલે ભેળા શિકાર કરવા જતા ને ભેળા બધા અવળા ધંધા કરતા એ બધી મિત્રતા. પણ હવે તો અભયસિંહજી સત્સંગના માર્ગે આવ્યા એટલે એ બાને ભાણાભાઈને પણ કુસંગ છૂટી ગયો. જે જુગાર રમતા, દારૂ પીતા, શિકાર કરતા આ બધું એમને છૂટી ગયું. એ છૂટ્યા પછી મિત્રતા થઈ. અભયસિંહને ભગવાન સ્વામિનારાયણનો યોગ થયો. પણ આ દરબાર ભાણાભાઈને ભગવાન સ્વામિનારાયણની બહુ બીક. વળી એમના મા પણ કેવો તો આની બધે જજે પણ સ્વામિનારાયણ પાસે જતો નહીં. ક્યાંક તને મંત્રી નાખશે, કંઠી પહેરાવી દેશે તો તારું બધું ફરી જશે. ત્યારે ભાણુભા દરબારને અંતરમાં એમ પોતાની માને કે માં સૂરજ ફરે પણ આ ભાણુભા ફરે નહીં. એવામાં જુનાગઢમાં સમયો. અભયસિંહને જુનાગઢ જવું, ગોપાલ સ્વામી પાસે જવું એવો મનમાં નિર્ધાર. ભાણુભાઈને કહ્યું ચાલો જુનાગઢ આવું છે. એમને તો લાવું જુનાગઢ જઈએ, ગિરનાર ફરશું, દામાકુંડમાં નાશું. આ ભલે સ્વામી ભેગો બેહી રહે તો આપણે હરી ફરીને મજા કરશું. આવો નિર્ધાર કરીને ભાણુભા પણ અભયસિંહની સાથે જુનાગઢ આવ્યા. જુનાગઢ જ્યાં આવી અને ગુણાતીતાનંદ સ્વામીને મળ્યા. સ્વામીના દર્શન થયા, સ્વામીની પાસે બેઠા, સ્વામીની વાતો સાંભળી.
અને ભાણુભાના જીવનમાં પણ અંતરમાં ધીમે 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 એટલો આનંદ થવા માંડ્યો. આવ્યા તો ખાલી જુનાગઢ ફરવા, પણ ગુણાતીતાનંદ સ્વામીનો યોગ થતા સત્સંગનો એવો રંગ લાગ્યો. કુસંગ તો છૂટ્યો તો, સત્સંગનો રંગ લાગ્યો. એમણે કંઠી પહેરી સત્સંગ સ્વીકાર્યો. અને પછી પણ જ્યારે વાગુદળ પોતાના ગામ આવ્યા, આખા ગામને વિચાર થયો કે આખું સ્વામિનારાયણને ગાળો દેતા હતા, કંઠી પહેરીને ક્યાંથી આવ્યા? સત્સંગ સ્વીકાર્યો. એમની માતાએ કહ્યું કે બેટા કહેતો તો ને કે સૂરજ ફરે પણ આ ભાણુભા ન ફરે, તો કે માં સાચી વાત. હવે આપણો સૂરજ ફર્યો. અત્યાર સુધી આપણો આથમતો સૂરજ હતો, હવે આ સહજાનંદ સ્વામી મળ્યા ને, હવે આપણા જીવનો હવે તો ઉગતો સૂરજ થયો. આ ભગવાન સહજાનંદ સ્વામી મળ્યા ને, આપણા જીવનમાં હવે સુખ સુખ અને સુખ છે. ભાણુભાને સત્સંગનો રંગ લાગ્યો છે. એવો સત્સંગનો રંગ લાગ્યો કે પછી એ પણ ભગવાનના પરમ એકાંતિક ભક્ત થયા. એટલું જ નહીં, અભયસિંહજીને ધર્મની પણ બહુ દ્રઢતા હતી. ગોપાળાનંદ સ્વામીએ જે દિવસે અભયસિંહજીને કંઠી પહેરાવી ને, તે દિવસે કહ્યું તું હવેથી ક્યારેય પાપના માર્ગે જતા નહીં. ગમે એમ તો ક્ષત્રિય લોહી તો સ્વામીને વચન આપ્યું, સ્વામી હવે માથું જાય પણ કુમાર્ગે નહીં જાવ. એક દિવસ પ્રસંગ એવો બન્યો, દશેરાનો દિવસ. જામનગરના વિભા જામે બધાએ પોતાના ભાયાતોને દશેરાની ઉજવણી કરવા, શસ્ત્ર પૂજન કરવા પોતાના રાજ દરબારમાં બોલાવેલા. બધાએ ભાયાતોનો ઠાઠ વિભા જામના દરબારમાં ભરાઈને બેઠો છે. સામ સામે કહુંબા કહેતા અફીણ ઘૂંટાય છે, અફીણ પીવાય છે. અફીણ અને દારૂની મહેફિલ જામી છે. એ વખતે વિભાજામનો મંત્રી રાઘવ ખવાસ હતો. એને ખબર હતી કે આ અભયસિંહજી સ્વામિનારાયણના સત્સંગી થયા છે, તે હવે કઈ દારૂ પીતા નથી. અને સંસારની બહુ મજાની વાત છે, જો કે તમને એની અનુભૂતિ હશે, આ તો હું ખાલી કહું. તમારા મિત્ર સગા સંબંધીમાં કોઈકને ખબર પડે ને કે આ ચા નથી પીતો, કે આ બીડી નથી પીતો, કે આ તમાકુ નથી ખાતો, એટલે 4 જણા તમને વિશેષ પૂછવા આવે. ખબર તો હોય જ, તોય પૂછવા આવે, તમારી મશ્કરી કરે, તમારી હાંસી ઉડાવે. પણ જેને ધર્મના માર્ગે રહેવું હોય એને આ બધું સહન કર્યા વિના ચાલે નહીં. પેલા રાઘવ ખવાસને ખબર કે આણે બધું છોડી દીધું છે, તો એ હાથમાં દારૂનો પ્યાલો લઈને આવ્યો. અભયસિંહને કે આ તો દશેરાનો દાડો, આખી કચેરી પીવે, તમે એક એમાં 12 રહી જાવ ચાલતા છે, લ્યો લ્યો મારા હાથે તમે પીવો. અભયસિંહે ના પાડી. ના પાડી એટલે તો ભાઈ તરત રાઘવ ગયો વિભાજામ પાસે. વિભાજામને જઈને કે મહારાજ, આ લોધિકા તો મોટો ગરાસ કહેવાય, એ અમારા જેવા ખવાસના હાથનું પીવે નહીં બાપુ, તમે આપો ને તો પીવે. વિભાજામે દશેરાનો દાડો, અફીણ અને દારૂના નશામાં ચકચૂર. તે પોતે હોનાની પયાલીમાં પીતો. તે હોનાની પયાલી લઈને પોતાના આસનથી ઉતરી અને અભયસિંહ પાસે આવ્યા. લે અભય પી. અભયસિંહ હાથ જોડ્યા, બાપુ માફ કરજો, તમે જાણો છો મેં આ પાપનો રસ્તો છોડી દીધો છે. હું જામનગરનો વિભો જામ, તું મારો ગરાસદાર, અને તું મારો હાથ પાછો ઠેલે. મોટું ધર્મ સંકટ આવ્યું. આખી સભા એક બાજુ થઈ, હા બાપુ તમારો હાથ પાછો ઠેલે, આનું તો માથું રહે નહીં, કે તેનું તો ડોકું ઉડાડી દેવું પડે. અને એ વખતે અભયસિંહ આંખ બંધ કરી ભગવાન સહજાનંદ સ્વામી એને દેખાણા, ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી દેખાણા. એક બાજુ આખી રાજસભા, એક બાજુ પોતે એકલા, જામનગરનો રાજા, હાથમાં હોનાની પવાલીને ઊભો છે. હવે એનો હાથ પાછો ઠેલે તો શું પરિણામ આવે એની કઈ ખબર નહીં. અને એ વખતે અંતરમાં એવી પ્રેરણા થઈને અભયસિંહે તરત પોતાની તલવાર કાઢી.
પોતાની તલવાર કાઢીને વિભાજામને એક હાથમાં પ્યાલો હતો ને એક હાથમાં તલવાર આપી. તલવાર આપીને કહ્યું, બાપુ તમારો હાથ પાછો ન જાય એવો એક ઉપાય છે. શું ઉપાય છે? તો કે બાપુ આ તલવારથી મારા ગળામાં કાણું પાડો અને અહીંથી તમારે રેડવું હોય તો રેડો. પર મેં ગોપાળાનંદ સ્વામીને વચન આપ્યું છે કે જે જીભે સ્વામિનારાયણનું નામ લીધું એ જીભને હવે દારૂ ન અડે ન અડે ને ન અડે. આવી નિષ્ઠા હોય એને શિર સાટે સત્સંગ રાખ્યો કહેવાય. અને સત્સંગ રાખવો તો માય કાંગલા જેવો ઢીલો પોચો રાખવો નહીં. અંતરમાં એવી દ્રઢતા રાખવી કે હવે જો સત્સંગ રાખવો છે, ધર્મ રાખવો છે તો રે શિર સાટે નટવર નેવરિયે. રે શિર સાટે નટવર નેવરિયે. રે પાછા તે પગલા નવ ભરીએ. રે શિર સાટે નટવર નેવરિયે. રે અંતર દ્રષ્ટિ કરી ખોડ્યું. રે આંતર દ્રષ્ટિ કરી ખોડ્યું. રે ડાપણ જાજુ નવ ડોળ્યું. રે ડાપણ જાજો નવ ડોળ્યો. એ હરી સારું માથું ઘોડ્યું. રે શિર સાટે નટવર નેવરિયે. રે સમજ્યા વિના નવની સરિયે. રે સમજ્યા વિના નવની સરિયે. રે રણ મધ્યે જઈને નવ ડરિયે. રે રાણા મધ્યે જઈને નવ ડરિયે. ત્યાં મુખ પાણી રાખીને મરીએ. રે શિર સાટે નટવર નેવરિયે. રે પ્રથમ ચડે શૂરો થઈને. રે પ્રથમ ચડે શૂરો થઈને. રે ભાગે પાછો રણમાં જઈને. રે
શરણમાં જઈને શું જીવે ઊંડો મોખ લઈને રે શિર સાઠે નટવરને વરિયે રે પહેલું જમનમાં રેવડીએ રે પહેલો જમનમાં રેવડીએ રે હો રે જુદે નવ ચડીએ રે હો રે જોતે નવ ચડીએ જો ચડીએ તો કટકા થઈ પડીએ રે શિર સાટે નટવર ને વરિયે રે રંગ સહિત હરીને રટીએ રે રાંગા સહિત હરીને રટીએ રે હાક વાગે પાછા નવહટીએ રે હાક વાગે પાછા નવટીએ બ્રહ્માનંદ કહે ત્યાં મારી મટીએ રે શિર સાટે નટવર ને વરિયે રે શિર સાઠે નટવર ને વરિયે રે શિર સાટે નટવર ને વરિયે હવે સિંહને આવો સત્સંગનો ધર્મનો અંતરમાં એવો દ્રઢ નિર્ધાર હતો. વિભા જામ જેવા વિભા જામને કહ્યું કે મહારાજ તમારો હાથ પાછો ન જાય ને મારો ધર્મ સચવાય એવો તો આ એક રસ્તો છે. ને આવા જ્યારે શબ્દ સાંભળ્યા ને વિભા જામે પ્યાલી મૂકી, તલવાર મૂકી અને કહ્યું કે જાઓ, તમારા જેવા સંયમ અને ક્ષત્રિય શૂરવીરો છે ને એ તો અમારા જામની શોભા છે. આજથી તમને કોઈ ક્યારે કોઈ પ્રસંગમાં તમને કહુંબો કહેતા અફીણ અને દારૂ પીરસાશે ને એથી વધારે ગમે તેવો પ્રસંગ હોય તમારે ન આવવું હોય તો તમને છૂટ. રાજાનું આમંત્રણ હોય ને તમને એમ લાગે ને કાંઈ મને નથી થાય એવું, તમને છૂટ. આટલી દ્રઢતા રાખી તો ભગવાને પણ સદાય એમની રક્ષા કરી. હવે સિંહજીને ભગવાન શ્રી હરિમાં જેટલો નિશ્ચય હતો ને એટલી જ નિષ્ઠા એમને ગુણાતીતાનંદ સ્વામીમાં અને ગોપાળાનંદ સ્વામીમાં હતી. સ્વામી જે વચન કહે વચન પાળવા સ્વામી અભયસિંહજી તત્પર રહેતા. કાયમ સ્વામીને કહેતા, સ્વામી ગમે તે સેવા હોય ને તમને કહેજો. સંવંત 1886 ફાગણ સુદ પંચમીનો દિવસ ભગવાન સ્વામિનારાયણ રાજકોટ પધાર્યા. સર માલકમને મળ્યા. બહુ કથા પ્રસ્તુતિ નથી કહેતો. એક બોરડી નીચે ભગવાન સ્વામિનારાયણ બેઠા. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પણ બોરડી નીચે હાજર. ઊભા થયા. સ્વામીના માથા ઉપર જે પાઘ હોય એનું કપડું બોરડીમાં ભરાયું. સ્વામી એટલું બોલ્યા કે બોરડી રે બોરડી, આવો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ ભગવાન સ્વામિનારાયણ તારા છાયામાં બેઠા.
તોય તારા કાંટાળા સ્વભાવ ન ગયા? આટલું બોલતા બોરડી ધ્રુજી અને બોરડીના બધાય કાંટા એ ઘડીએ ત્યાં ખરી ગયા. આ વાતને આજે 190 વર્ષ જેવું થવા આવ્યું. હજી રાજકોટમાં કાંટા વગરની બોરડી હજી એમને એમ છે. અને કોઈને એમ થાય કે ભાઈ આ તો આના બિયારણમાં જ કાંઈક ફેર હશે, તે બોરડીના ઠળિયા 200 વર્ષમાં કેટલાય દેશ વિદેશમાં વાવ્યા અને બધાને અવડા કાંટા થયા. પણ સ્વામીના વચને એ બોરડીના કાંટા ત્યાં ખર્યા. આવી પ્રસાદીની બોરડી જાણીને સંતોને એમ થયું કે આવા પ્રસાદીના સ્થાનમાં આ તો દેવભૂમિ કહેવાય, એટલે અહીંયા મંદિર થાય ને તો બહુ સારું. એ જ વખતે લોધિકાથી અભયસિંહજી જુનાગઢ આવ્યા. રાધારાણીએ તેમને થાળ કર્યા, સંતોને રસોઈ આપી અને પછી ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને કહ્યું કે સ્વામી મારા લાયક કંઈ સેવા હોય તો કહેજો. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રાજકોટમાં ભગવાન શ્રી હરિ જે બોરડી નીચે બેઠા હતા ને, ત્યાં સંતોની ઈચ્છા છે કે ત્યાં મંદિર કરવું છે અને મંદિરનું ભૂમિદાન તમે કરો. આજે તમે જે સંતોને જમાડ્યા એનું પૂન તમારું એક દિવસનું, પણ તમે ભૂમિદાન કરો ત્યાં મંદિર થાય. હજારો વર્ષો સુધી જેટલું ભજન થાય એ બધાએ ભજનના પૂનમાં તમે ભાગીદાર થશો. અભયસિંહે રાજકોટની બોરડી ક્યાંય જોઈ નહીં, જગ્યા ક્યાં છે ખબર નહીં, પણ ગુણાતીતાનંદ સ્વામીનું વચન આવ્યું ને એટલે તત્કાળ કહ્યું સ્વામી ભલે એ જમીન હું લઈને તમને અર્પણ કરીશ. અને આજે રાજકોટમાં જે જગ્યાએ મંદિર છે એ જગ્યા એ લોધિકાના અભયસિંહજીએ પોતે લઈ અને જુનાગઢ ગુણાતીતાનંદ સ્વામીને અર્પણ કરેલી. એ જગ્યાએ આજે પહેલાં તો ખાલી છત્રી બની હતી બોરડી નીચે, પછી આજે ત્યાં બહુ સુંદર મંદિર પણ ધીમે ધીમે પછી સંતો જગ્યા લેતા ગયા ને બનતું ગયું. પણ બોરડીવાળી પહેલી જે છત્રીની એ જે જગ્યા એ ગુણાતીતાનંદ સ્વામીના વચને આ અભયસિંહ જે લઈ અને રાધારમણ દેવને ભેટ આપેલી. એટલું જ નહીં, એક વખત અભયસિંહજી જુનાગઢથી સ્વામી પાસે રહી અને લોધિકા જતા હતા. રસ્તામાં ધોરાજી કરીને ગામ આવે, ત્યાં કોઈ ખેડૂતના ખેતરમાં કોષ ચાલતો હતો. અભયસિંહજી ત્યાં ગયા, પાણી હતું એટલે પોતે જરાક ફ્રેશ થયા અને પછી એક વૃક્ષ નીચે ધ્યાન કરવા બેઠા. એ જ સમયે મારવાડમાંથી દેહાભાઈ ચારણ નામે એક બહુ જ જ્ઞાની, એના અંતરમાં કોઈ સાચા સંતની શોધ, ભગવાનની શોધ, ચારે બાજુ ભટકે છે. મારવાડથી નીકળેલા ચારે બાજુ ભટકે છે. એને કોઈ કઈ કહ્યું તે જુનાગઢ તો ગિરનારની ભૂમિ, ત્યાં અનેક સાધુ સંન્યાસી સંતો મઠાધીશો ત્યાગી વૈરાગ્યો સૌ રહે. તમે જુનાગઢ જાઓ ત્યાં તમને કોઈ એવા સત્પુરુષ જરૂર મળશે. આ દેહાભાઈ ચારણ જુનાગઢ આવવા નીકળ્યા. જોગાનું જોગ ધોરાજી પહોંચ્યા. જે ખેતરમાં અભયસિંહજી ધ્યાન કરે છે એ જ ખેતરમાં આ દેહાભાઈ પહોંચ્યા. વૃક્ષ નીચે ધ્યાન કરતા અભયસિંહને જ્યાં જોયા અને ત્યાં એના અંતરમાં ટાઢક થવા માંડી. કોહો, એવો સાચો સત્પુરુષ જેને ગોતવા હું ભટકું છું એ આ લાગે છે. ધ્યાન પૂરું થયું એટલે દેહાચારણ તો અભયસિંહને દંડવત કરવા માંડ્યા. અભયસિંહ કહે હા ભગત શું કરો છો? તો કે તમે એવા શાંત ચિત્તે ધ્યાન કરતા હતા ને, તમને ધ્યાન કરતા જોઈને મારા હૃદયમાં ટાઢક થઈ ગઈ. તમે કોઈ સત્પુરુષ લાગો છો. અરે હું સત્પુરુષ નથી ભાઈ, હું તો લોધિકાનો રાજવી છું, મારું નામ અભયસિંહ છે. પણ તમે જે સત્પુરુષની શોધ કરો છો ને એ જુનાગઢમાં મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી છે, ત્યાં તમે જાઓ. પેલો દેહચારણ કે હું ત્યાં જાઉં તો મને કોઈ ઓળખે નહીં, અજાણ્યો દેશ અજાણ્યો માણસ, મારો ભરોસો કોણ કરે? તમે મને જરાક ભલામણની ચિઠ્ઠી લખી દો ને. અભયસિંહે ભલામણની ચિઠ્ઠી લખી આપી. દેહાભાઈ આવ્યા જુનાગઢ, ગુણાતીતાનંદ સ્વામીને પત્ર આપ્યો. સ્વામી કે શું કરવું છે? મંદિરમાં રાખજો એવું લખેલું. સ્વામી કે શું કરવા આવ્યા છો? ત્યારે દેહાચારણે કીધું ભજન કરવા આવ્યો છું. એક શબ્દો પર સ્વામી પારખી ગયા. કર્યો મંદિર છે, ભગવાનની જગ્યા છે, હે જેટલું રહેવાય એટલું રહેજો, ભજન કરજો.
અને સેવા કરજો. ત્યાં રહ્યા, ભજન કરે, સેવા કરે. આમ કરતા વર્ષ સવા વર્ષ થયું. એટલું બધું સ્વામી સાથે એમને હિત થયું. જુનાગઢ મંદિરમાં એટલું બધું ભજન સેવાના પ્રતાપે અંતર નિર્મળ થયું. ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને કે સ્વામી, મારે કાયમ તમારી પાસે રહેવું છે, અમને સાધુ દીક્ષા આપો. પછી ગુણાતીતાનંદ સ્વામીએ એ દેહાચારણને સાધુ દીક્ષા આપી અને પોતાના જ મંડળમાં કૃષ્ણપ્રિયદાસ સ્વામી એવું નામ કરી અને એમને રાખ્યા. અને સ્વામી કાયમ એવું કહેતા કે મને જો ભગવાન ઓળખાવ્યા હોય તો આ અભયસિંહ ઓળખાવ્યા છે. મેં તો એમને ઓળખ્યા, પણ એમને મને ઓળખ્યો તે સાવ અજાણ્યો પરદેશી હતો, તોય મને ભલામણની ચિઠ્ઠી કરી આપી હતી. મારો આલોક અને પરલોક બેય સુધર્યો. અભયસિંહજીને પોતાને ધ્યાનનું અંગ, પોતાને ભક્તિનું અંગ, અને ધ્યાન અને ભક્તિ એ બીજા પણ કરે એવો એમને ખટકો. સાથે સાથે અભયસિંહજીને સત્સંગ કથા વાર્તા અને સત્સંગ સાહિત્યમાં પણ ખૂબ રુચિ હતી. ભગવાન શ્રી હરિના દીક્ષા પામેલા શ્રીધરાનંદ સ્વામી એક વખત ફરતા ફરતા લોધિકામાં આવેલા. સ્વામી મંદિરમાં રોકાય. લોધિકાનું મંદિર પણ અભયસિંહજીએ કરાવેલું. સ્વામી ત્યાં રોકાયા. દરરોજ કથા વાર્તા કરે. અભયસિંહજી પણ સાંજે કથા વાર્તા સાંભળવા આવે. ત્યારે સ્વામીએ અભયસિંહ બાપુને કે બાપુ, તમને ખબર તો છે ને, હમણાં ધોલેરામાં એ વખતે ભગવત પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના આચાર્ય, એમણે બહુ મોટો સમયો ધોલેરામાં કરેલો અને હરિલીલા કલ્પતરુ નામનો ગ્રંથ છે. 12 સ્કંદ છે અને 32-36 એમાં શ્લોક છે. બહુ મોટો ગ્રંથ છે. આ ગ્રંથની કથા ત્યાં બહુ મોટા પાયે રાખેલી. હજારો ભક્તો આવેલા. શ્રીધરાનંદ સ્વામીએ અભયસિંહને કીધું કે ધોલેરામાં આવડો મોટો પ્રસંગ થયો, આવડી મોટી કથા થઈ અને મોટા મોટા સંતો અને મહારાજશ્રીએ તમને બહુ યાદ કર્યા. અભયસિંહની આંખમાં આંસુ કે સ્વામી અભાગ્યો, હું આવા મોટા પ્રસંગમાં પહોંચી શકો નહીં, પણ એ ગ્રંથની કથા મારે સાંભળવી છે. સ્વામી કે ગ્રંથ તો બહુ મોટો છે, અત્યારે મારાથી કથા થાય એવી નથી, પણ આ ગ્રંથની કથા તમારે સાંભળવી હોય તો વડતાલ આવજો. અભયસિંહજી કે સારું. એક હરિલીલા કલ્પતરુ ગ્રંથનું એમને એટલું આકર્ષણ થયું તે પોતે પછી વડતાલ આવ્યા. વડતાલમાં ગોમતીમાં સ્નાન કર્યું. ગોમતી કે અત્યારે જ્ઞાનબાગ છે, ત્યાં બેઠક છે, ત્યાં પ્રદક્ષિણા કરી અને ત્યાં કાંઠે અદ્ભુતાનંદ સ્વામી બેઠેલા. એમની પાસે જઈને કે સ્વામી મને આ ગ્રંથની કથા સંભળાવો. સ્વામી કે આ ગ્રંથ તો બહુ મોટો છે, આવડો મોટો ગ્રંથ પૂરો થાય ન થાય, પણ એની કરતા એક કામ કરો, આ જ ગ્રંથના સાર રૂપે આચાર્ય મહારાજે હરિલીલા પ્રદીપ નામનો ગ્રંથ રચ્યો છે, એની કથા તમને સંભળાવું. ભગવાનના ચરિત્રમાં અતિ પ્રીતિ હતી એટલે ત્યાં બેસીને હરિલીલા પ્રદીપ ગ્રંથની કથા અભયસિંહ બાપુએ સાંભળી. કથા પૂર્ણ થતા અતિ દિવ્ય પ્રકાશ ત્યાં ફેલાયો અને એ પ્રકાશના મધ્યમાં એમને સાક્ષાત ભગવાન સહજાનંદ સ્વામીના એમને ત્યાં દર્શન થયા. અંતરમાં અતિ આનંદ થયો, મન શુદ્ધ હતું. જે દિવ્ય દર્શન થયા, અદ્ભુતાનંદ સ્વામીના પગમાં પડ્યા. સ્વામી સ્વામી તમે મને ધન્ય કર્યો, તમે મને પ્રગટ ભગવાનના દર્શન કરાવ્યા. સ્વામીએ કહ્યું તો જે મૂર્તિના દર્શન કર્યા છે એ મૂર્તિ અંતરમાં અખંડ રાખજો અને પ્રભુનું સ્મરણ કર્યા કરજો. ભગવાનના ચરિત્રોમાં એમને એટલી પ્રીતિ થઈ કે એમને થયું કે મારે પણ ભગવાનના ચરિત્રોનો એક ગ્રંથ રચાવવો. એમના મિત્ર કાલાવાડામાં એક ભીમાભાઈ રત્નુ કરીને ચારણ હતા. એ બ્રહ્માનંદ સ્વામીના દૂરના વંશમાં થાય. એમને પોતાને ત્યાં બોલાવ્યા અને એમને કહ્યું કે ભગવાનના ચરિત્રનો ગ્રંથ તમે રચો. મેં જે સાંભળ્યું છું હું કહેતો જાઉં, મને લખતા નહીં આવડે, પણ એની રચના તમે કરો. એમના આગ્રહથી પોતે રાજવી હતા, પોતાને ત્યાં રાખ્યા અને ભીમભાઈ રત્નુએ ભગવાનના ચરિત્રોના ગ્રંથ લખતા 25 અધ્યાય રચ્યા. પણ પછી એમને રાજકોટ ઘડીએ ઘડીએ જવાનું થાય, પહોંચી વળાય નહીં, એટલે એ ગ્રંથ એમણે ત્યાં અધૂરો છોડ્યો. સમય જતા પછી દલપતરામ પાસે એ ગ્રંથ પહોંચાડાયો. 115 અધ્યાય દલપતરામે રચ્યા અને આમ 142 અધ્યાયનો વ્રજ ભાષામાં પુરુષોત્તમ ચરિત્ર નામનો ગ્રંથ એ અભયસિંહજીએ ભગવાનના ચરિત્રનો ત્યાં રચાવ્યો. એ પછી અચિંત્યાનંદ વર્ણી પાસે એકવાર જોડાવ્યો, બધાને બહુ ગમ્યો અને ભગવાનના ચરિત્રના ગ્રંથનું પણ એમણે પોતે ત્યાં પોતાના જીવનકાળ દરમિયાન નિર્માણ કરાવ્યું.
પોતે જીવન પર્યંત ભગવાનનું ભજન કર્યું. મહારાજ ધામમાં ગયા પછી ઘણા વર્ષો સુધી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીના વચનમાં રહી અને પોતે સત્સંગ કરતા રહ્યા અને કરાવતા રહ્યા. એમ પોતાને બહુ મોટી ખેતીવાડી, ચોમાસાનો સમય, એમણે 20 મજૂરો રાખેલા. હવે વરસાદ પડે એટલે નીંદણ થાય નહીં, એટલે રોજ મજૂરો ખેતરમાં જાય, વરસાદ પડે એટલે પાછા આવે. એક દિવસ પોતે પોતાની ઓસરીમાં બેઠા માળા કરતા હતા અને મજૂરો પાછા આવ્યા. કેમ? તો કે હવે ખેતરમાં પાણી ભરાણું છે, કામ થાય એમ નથી. તો પેલો કારભારી કે હવે અમને રોજ આપવો પડે. આપણે બોલાવ્યા તો, પણ કે કામ તો છે નહીં. તો આ બધા કે છે કામ હોય કે ના હોય, તમે કામ આપો, અમે પાછા જશું નહીં. કેટલા જણા છે? તો કે 20 જણા, 5 બહેનો છે ને 15 પુરુષો છે. અભયસિંહજી કે 5 ભાઈઓને જવા દો, પૂરો રોજ આપી દો. ભાઈઓને કે તમારે કામ જ કરવું છે ને? હા. તો કે લો હાથમાં માળા ને બેસો અહીંયા. પેલા 15 ને ત્યાં થયું, આ તડકે ખેતરમાં નીંદણ કર્યું એની કરતા માળા લઈને ટાઢે ચાંડે બેહીને રોજ મળતો હોય તો ખોટું શું? ફાવશે? તો કે ફાવશે. માળા ફેરવતા શીખવાડ. આમ માળા લેવી, સ્વામિનારાયણ 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 મનમાં બોલવું. 15 જણાને અભયસિંહજીએ મંદિરમાં આગળ બેસાડ્યા અને પોતે પાછળ બેઠા. પેલા તો મનમાં એવા રજીથી આવો સરસ છાંયડો, કાંઈ કરવાનું નહીં, એવડી એવી લાકડાની માળા આટલી 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 ખેંચવાની. ઓલો તો પાવડા ત્રિકમ હાંકી હાંકીને મરી ગયા. આ માળા ફેરવી તો બહુ હેલી, બહુ હેલી હો. બોલો, માળા ફેરવી હેલી, ત્રિકમ ચલાવવી હેલી? હેલું શું? હે, માળા ફેરવી હેલી ને? તો વાંધો નહીં. માળા ફેરવી સહેલી. આમ કરીને બધાને રાખ્યા. બપોર પછીના બેઠેલા. કરવાનું શું? ત્રિકમ નહીં, પાવડો નહીં, ટાઢો છાંયડો, હાથમાં માળા લઈને ભગવાનની મૂર્તિ સામું જોયા કરવાનું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરવાનું. ભાઈ 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, બધા મિનિટ એકબીજાની સામું જોવા. આ તારું કાઠું છે. ડાફલિયા મારે. અભયસિંહજી કે ભાઈ ભગવાનની માળા ફેરવતા ડાફલિયા મારવાની, ભગવાન સામું જોયા કરવું. એટલે આમને બેહી રહેવાનું, બોલવાનું નહીં, ચાલવાનું નહીં, ખાલી મનોમન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને માળા ફેરવવાની. અડધો કલાક થયો, મંડ્યા એકબીજાને એમ જરા ગોઠણ અડાવવા. 1.5 કલાક થયો, બધાએ માળા હંકીને અભિષેક આપી. તમારો રોજે રાખો ને તમારી માળાએ રાખો. ત્રિકમ ફાવડા પાવે, માળા પાવે નહીં. પોતાને ભજન કરવું અને ભજન કરાવવું, કે તમે જો ભજન કરો તો હું તમને પગાર આપું, પણ તમે ભજન કરો, આવું એમને અંગ હતું. પોતે ખૂબ સુંદર રીતે જીવન જીવ્યા, જીવન પર્યંત સત્સંગમાં રહ્યા. અને પછી જ્યારે એમના જીવનનો ઉત્તરા અવસ્થા આવી ત્યારે એમના મનમાં સંકલ્પ થયો. એક દિવસ પોતે લોધિકા આવ્યા, રાજના કારભારીને બોલાવ્યો અને પછી પોતે એક પત્ર લખાવ્યો. એ પત્રમાં, જેમ આપણો અહીંયા દસ્તાવેજ છે જૂનો, એવો એમણે પત્ર લખાવ્યો છે. પત્ર અક્ષર હશે બહુ જાણ્યા જેવો છે એટલે થોડોક વાંચું છું. પાંડે શ્રી ભગવત પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવના આચાર્ય જોગ, લિખિતંગ તાલુકે લોધિકાના ભાગીદાર જાડેજા શ્રી અભયસિંહજી તથા કુંવર હરિસિંહજી, એમના કુંવર સાથે, જત શ્રી જુનાગઢ રાધારમણ દેવના થાળમાં અમારા જીવના કલ્યાણ અર્થે લોધિકા તથા ભીચરીમાં આગતર પાછતર પેદાશમાં દરેક ખળા દીઠ તેની નિપજમાંથી 1 કણ, કહેતા 1% તથા દરેક વિવાહ થાય તેમાં કન્યા દીઠ 6 રૂપિયા. આ 2 ગામમાં જેટલા લગ્ન થાય એમાં દરેક લગ્ન દીઠ 6 રૂપિયા રાધારમણ દેવને. જેટલી ઉપજ થાય એમાંથી 1% રાધારમણ દેવને. તથા વાઢમાંથી દરેક વાઢે 1 મણ ગોળ, શેરડીનો વાઢ થાય એટલે 1 મણ ગોળ, અને ખળાદીઠ 1 માપ જેટલું જુનાગઢ દેવને દેવું. તથા કાલાભર 1 મણ, કપાસ 1 મણ, માંડવીની ઉપજમાંથી 100 રૂપિયા, જેટલી સિંગ થાય એમાંથી 100, એ જમાનાના 100 રૂપિયા આપવાનો દાદ કરી દીધો. આ અમારે તથા અમારા વાલી વારસોને વંશ પરંપરા પાળવો, યાવત ચંદ્ર દીવા કરો પાળવો, ને તમે તથા તમારા ગાદીના વારસો હંમેશા ભોગવે. 2 બાજુ અમારે તમને આપવું અને તમારા વારસોએ લેવું. આટલું તો બરોબર છે, પણ એમની વિચારસરણી કેટલી આગળ હશે. હવે એમણે બીજો ફકરો લખ્યો. આ લેખ હિન્દુ પાળે તથા પળાવે, તેને કાશી દ્વારકા સર્વે તીર્થનું પુણ્ય.
અને ન પાળે તેને માથે સર્વે તીર્થમાં બ્રહ્મ અત્યાદિક પંચ મહાપાપ કર્યાનું પાપ. એ જમાના પ્રમાણે લખ્યું. એથી આગળની લીટી બહુ મજાની છે. અને જો કદાચ કોઈ મુસલમાન રાજ આવે, નક્કી નહીં ભવિષ્યમાં શું થાય શું નહીં, આ લોધિકાનો રાજ જો કોઈ મુસલમાન થાય અને આ મુસલમાન પળાવે તો તેને મક્કા આદિકની જાત્રાનું પુણ્ય, એટલે રાજ બદલાય તો આ ભાગ તો દેવને આપવાનો ને આપવાનો. અને જો મુસલમાન ન પાળે તો એની સર્વે જાત્રામાં મોટા પાપ કર્યા હોય, બધાય પાપ એના. પોતાનું જે હતું એ બધું અભયસિંહજીએ રાધારમણ દેવને અર્પણ કરી રાખેલું. ગામમાં મંદિર કર્યું એ પણ રાધારમણ દેવને અર્પણ કરી રાખેલું. અરે એટલું નહીં, એમને મહિમા તો કેટલો. એક વખત સંતો ગામમાં આવેલા તે એમણે કોઈકને જોવા મોકલ્યો કે જાઓ ને, કે મંદિરમાં કથા ચાલતી હોય તો આપણે મંદિરમાં જઈએ. મંદિરમાં કથા ચાલતી હોય તો જઈએ આવું જ્યારે કહ્યું એટલે પેલો જે એમની જોડે હતો એમને મંદિરમાં ગયો. મંદિરમાં ગયા તો કોઈ નાના સાધુ હશે, કથા વાંચતા હશે. પાછા આવીને કે બાપુ મંદિરમાં તો કાંઈ કથા બથા ચાલતી નથી. કોઈ ના તો કે હોય નહીં, સંતો આવ્યા છે એટલે કથા તો જરૂર ચાલતી હોય. તો પેલો કે કોઈક નાના સાધુ કથા કરે છે. અને અત્યારે અભયસિંહજીને સંતોનો મહિમા એટલો, એ કે સાધુ ભગવાનની ચૂંદડી ઓઢીને બેઠો હોય એમાં કોઈ નાનો હોય નહીં. એ તો કરોડ બ્રહ્માંડ કરતાંય મોટા હોય. આમ કરીને પોતે ત્યાં ગયા અને કોઈ નાના સાધુ કથા વાંચતા હતા, એની સામે પોતે કથા સાંભળવા માટે બેઠા. પછી તો ગુણાતીતાનંદ સ્વામીને ખબર પડી, સ્વામી બહાર આવ્યા. અભયસિંહ કે તમે કેમ બેઠા હશો? તો કે કથા સાંભળવા. આવો એમને સંતોનો મહિમા હતો. સમય જતા અભયસિંહને વૃદ્ધાવસ્થા આવી. એમના દીકરા હતા એ સર્વે ત્યાં એમના પલંગે બેઠા. સંતો મોટા મોટા બધા એમને દર્શન આપવા આવ્યા. કહ્યું કે કઈ ઈચ્છા છે? મરવા સમયે પણ અભયસિંહ એક ઈચ્છા વ્યક્ત કરી કે સ્વામી મારી એટલી ઈચ્છા છે કે રાજકોટમાં આપણે થોડીક જગ્યા તો લીધી, પણ મોટું મંદિર કર્યું હોય તો જગ્યા નાની પડે, એટલે બીજી બધી જગ્યા મંદિર માટે જેટલી લેવી પડે એટલી લો. એની માટે બીજા મારે 6,000 રૂપિયા આપવા છે. બીજા 6,000 રૂપિયા એ સમયે પોતે મરતી વખતે સંતોને આપ્યા. ગામના મંદિરમાં લાલજી કરીને ગોર સાધુ હતા, લાલજી પૂજારી હતા. એ કાયમ એમને પોતાની પાસે રાખતા. રાત્રે સૂતેલા પૂજારી લાલજીને કીધું કોઈને કહેતો નહીં, પણ આજે અડધી રાત્રે 11:15 વાગે ભગવાન સહજાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામીને લઈ અને મને તેડવા આવવાના છે. આવો સંકલ્પ એમણે ત્યાં જાહેર કર્યો. અને સંવંત 1946 પોષ સુદ 5 શુક્રવારનો દિવસ, અને ભગવાન શ્રીહરિને યાદ કરતા એ પોતે પથારીમાં સૂતા છે. એ જ સમયે ભગવાન શ્રીહરિનો કોલ છે કે મારા જનને લેવા અંતકાળે જરૂર મારે આવવું. એ વચન પ્રમાણે ભગવાન સ્વયં તે આવ્યા. પણ મહારાજને થયું કોકને કહેતો તો જાઉં. ગામમાં પોલીસ થાણું હતું, એનો જમાદાર રાત્રે જાગતો હતો. રાતનો ચોકીદાર જાગે તો ભગવાન ભાળે, હોઈ ગયો તો શું ભાળે, એ વળી જાગતો હતો. મહારાજ આવ્યા. તે મહારાજાને દર્શન આપીને કીધું કે સવારમાં બધાને કહેજે કે ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા અને ગામધને અભિષેકને પોતાના ધામમાં લઈ ગયા છે. પેલો પોલીસ વાળો તો રાય પ્રભુ મને દર્શન થી ઉભારો, મારા સાહેબને જગાડું. તો કે હુતાવીને દર્શન થાય નહીં, જાગતા દર્શન કરો. મહારાજને દર્શન આપ્યા. પછી પેલા પૂજારી હતા લાલજી, એને દર્શન આપ્યા. અડધી રાત્રે ગારનું લીપણ કરાવ્યું. અભયસિંહજી એની ઉપર બેઠા, આંખ બંધ કરી, નિત્ય ધ્યાનના અંગવાળા હતા. ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા થકા મહારાજને યાદ કરી મહારાજના દિવ્ય ધામમાં એવો સીધાવ્યા. આવા ધર્મનિષ્ઠાવાળા, આવા પાપના માર્ગેથી પાછા આવીને પણ ધર્મની ઊંચાઈ સુધી પહોંચેલા સંતોનો જેને મહિમા, કથા વાર્તાનો જેને મહિમા, સંતોની આજ્ઞામાં પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દેવાની જેની વૃત્તિ, દેવના અર્થે પોતાનું જીવન જીવવાની જેને ખેવના હતી, એવા અભયસિંહજી જેવા ભક્તોના ચરણમાં આપણે લાખ લાખ વંદન કરી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવા ભક્તરાજ અભયસિંહજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવો ભગવાનનો મહિમા, ભગવાનના સંતોનો મહિમા, આ સત્સંગનો મહિમા તમે જાણ્યો હતો, એવો સત્સંગનો મહિમા અમારા જીવનમાં આવે. જેવું આપનું ધ્યાનનું અંગ હતું, ભક્તિનું અંગ હતું,
એવું ધ્યાન અને ભક્તિનું અંગ અમારા સૌના જીવનમાં આવે એવી કૃપા અને એવી ભક્તિ કરવાનું બળ ભગવાન આપણને સૌને આપે એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આજની કથાને વિરામ આપતા પહેલાં આજની કથાના યજમાન પરમ ભગવદ શ્રી ખોડુભાઈ મોહનભાઈ પટેલ પરિવાર મોયદનો આ પરિવાર છે. પરિવારના એમના પરિવારજનો સંતાનો અમેરિકા રહે છે. વસંતભાઈ એમને બધાને બહુ ઈચ્છા હતી, પણ અત્યારે સમય કપરો છે એટલે એમના પરિવારજનો કોઈ ગામડેથી પણ આવી શક્યા નથી. આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ એમનો પરિવાર દેશ વિદેશમાં જ્યાં હોય ત્યાં ભગવાન શ્રીહરિ એમને ખૂબ ખૂબ ભક્તિનું બળ આપે, ખૂબ ખૂબ સત્સંગનું બળ આપે અને સર્વ પ્રકારે ભગવાન એમને ખૂબ ખૂબ સુખિયા કરે એ જ ભગવાનના ચરણમાં પ્રાર્થના. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ ઓમ સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય બોલો સ્વામિનારાયણ ભગવાનની જય
સુંદર મજાના ચરિત્રો આપણે સાંભળ્યા. તો વક્તાશ્રીને આપણે ખૂબ તાલીઓથી આપણે વધાવશું. પૂર્ણાહુતિની આરતી આપણે કરશું. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વાંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કોળ તનુ ધારી પ્રભુ દ્વિજ કોળ તનુ ધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છોટી કાળ કર્મથી છોટી કુટુંબ સહિત તરસે આયવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી યાની કાની ચ પાપાની જન્માંતરે કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણામ ગલે ગલે દેવાભિવંદનમ દેવાભિવંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ કાલુપુર મંદિરને. અમારી બધી જ અપડેટ્સ માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં.